Hey students, જય હિન્દ. હું ટીચર સાવન પ્રજાપતિ આપ સર્વનું સ્વાગત કરું છું ફિઝિક્સ વાળા પ્લેટફોર્મ ઉપર. અહીંથી જોરદાર ધમાકેદાર શરૂઆત કરવા જઈ રહ્યા છે સમરી લેક્ચર. હા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના તમામ ચેપ્ટરો તો તમે ભણો જ છો. એ ભણતા ઘણા કલાકો નીકળી જાય છે, પણ સર આવશ્યક છે કે એકવાર ભણાઈ ગયા પછી ક્વિક રિવિઝન, માત્ર એક જ કલાકની અંદર સમગ્ર ચેપ્ટરના તમામ મુદ્દાઓને આપણે લોકોએ યાદ કરી લેવા, એ પણ એક આવશ્યક વસ્તુ છે. તો સમયનો બચાવ અને સાથે સાથે દરેકે દરેક મુદ્દાઓનું એક નાનું રિવિઝન ની હેતુથી આપણે આ જે વિડીયો છે એની શરૂઆત કરીશું. સો સમરી લેક્ચર ને કમ્પ્લીટલી અટેન્ડ કરવા માટે તૈયાર થઈ જાઓ. નજરે સ્ક્રીન पे હટની ના चाहिए વિદ્યાર્થી મિત્ર. ચલ, સો નજર તો તમારી સ્ક્રીન ઉપર બનેલી રહેશે, આશા રાખું છું. અને ધોરણ 12 ની અંદર જ્યાંથી પ્રથમ પગથિયું આપણે ભર્યું છે, સર ક્યાંથી પ્રથમ પગથિયું ભર્યું છે? આ વિદ્યુત ભાર દ્વારા. કોના દ્વારા? વિદ્યુત ભાર દ્વારા. તો વિદ્યુત ભારથી જે પ્રથમ પગથિયું છે ત્યાંથી સમગ્ર રીતે સમગ્ર ચેપ્ટરની તમામ માહિતીઓને પૂરી કરીને છેલ્લે અંતે ગાઉસનો નિયમ જે ભણ્યા છે ત્યાં સુધીની વાતો આજના આ ટૂંક સમયની અંદર કવર કરી લેવામાં આવશે. તો તૈયાર થઈ જાઓ. ઓકે સર, શાના માટે? દિમાગની અંદર જેટલું પણ ઇન્સ્ટોલ કર્યું છે ને એના ઉપર એક ફિલ્ટર લગાવવા માટે. કેમ સર? શું કામ ફિલ્ટર લગાવવાનું? બેટા ઘણી બધી બાબતો ભૂલાઈ ગયેલી હશે, ઘણી બાબતો મિક્સ થઈ ગયેલી હશે, ગૂંચવાઈ ગયા હશે. આ તમામ વસ્તુઓને વ્યવસ્થિત ફિલ્ટર કરીને અગેન સ્ટોર કરવા માટે, રાઈટ છે. ચલિए, શરૂઆત કરીએ. વિદ્યુત ભાર અને ક્ષેત્ર. સર આજના સેશન્સની અંદર કઈ કઈ બાબતોની તમે ચર્ચા કરશો? સરે કીધું ને સમગ્ર બધી જ વસ્તુઓની ચર્ચા કરીશું. છતાં એકવાર આઈડિયા આપી દઉં છું કે ટાર્ગેટ ઓફ ધ લેક્ચર એમાં આપણે વિદ્યુત ભાર શું છે એ સમજીશું. યસ સર, પેલું જીરીકમ તો બચ્ચો એને આપણે લોકો શાંતિથી બેસાડીને અત્યારે સ્ટડી કરતા છે, સ્થિત વિદ્યુત શાસ્ત્ર. એક્ઝેક્ટ. પછી કુલંબીય બળ, તમે એને વિદ્યુતીય બળ પણ કહો છો. એ વિદ્યુત બળ ભણાઈ ગયા પછી વિદ્યુત ક્ષેત્ર અંગેની પણ માહિતી જોશું. ત્યાર પછી ફ્લક્સ અને ગોસનો નિયમ. સર આમાં ડાયપોલ, ડાયપોલની અક્ષ, ડાયપોલની વિસુ, ડાયપોલ પર ટોર્ક કશું જ નહીં દેખાયું? બેટા બધું દેખાશે. સર જસ્ટ એક આઈડિયા આપે છે. આ પહેલેથી લઈને છેલ્લે સુધીના તમામ ટોપિકોને આજે કવર કરી લેવાના છીએ. ઓકે ચલિए, તો શરૂઆત કરતા ગયા. વેરી ફર્સ્ટ સર, આ ચેપ્ટરની શરૂઆત જ્યારે થયેલી ત્યારે સૌથી પહેલા અમને એવું શીખવેલું સ્થિત વિદ્યુત શાસ્ત્ર શું છે. તો સમજ વિદ્યાર્થી, સમજ. એકચ્યુઅલમાં આપણે શરૂઆત કરી સમજવાની વિદ્યુત ભારથી. સો એ જે વિદ્યુત ભાર છે, આ વિદ્યુત ભાર, આ જે વિદ્યુત ભાર છે એને રિપ્રેઝન્ટ કરાય કેપિટલ ક્યુ વડે અથવા તો સ્મોલ ક્યુ વડે. કેપિટલ ક્યુ આઈધર સ્મોલ ક્યુ. આ કેપિટલ ક્યુ વડે જે વિદ્યુત ભાર દર્શાવ્યો છે એ વાસ્તવિકતામાં પોતાની જગ્યા ઉપર સ્ટેબલ નથી, પણ આપણે અત્યારે શરૂઆતની સ્ટડીની અંદર આ વિદ્યુત ભારને જગ્યા ઉપર સ્થિર રાખશું. સમગ્રપણે પહેલું ચેપ્ટર પણ જોઈશું અને બીજું ચેપ્ટર પણ જોઈશું. એટલે આ અભ્યાસનો સમાવેશ થાય સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં, કે જ્યારે આપણો પ્રથમ આવેલો આ મહેમાન અત્યારે ખુરશી ઉપર બેસે અને આરામ કરશે. ક્યાં સુધી? જ્યાં સુધી પ્રથમ અને બીજું ચેપ્ટર પતે ત્યાં સુધી તમ આરામ ફરમાવો, રાઈટ. તો સમજ, આ જે વિદ્યુત ભાર છે એ એની પોઝિશન ઉપર સ્થિર છે અને આપણે આ કન્ડિશનથી ચેપ્ટરને ભણવાની શરૂઆત કરી. સો ક્યું વિદ્યુત ભાર તમામ વ્યક્તિઓ જાણી ચૂક્યા હશો, રાઈટ છે. સર અમને વિદ્યુત ભાર વિશેની માહિતી ખબર છે, એ પ્લસ આવે અને માઇનસ આવે, રાઈટ છે. આવું અમે અમારા ફર્ધર આગળ અમુક સ્ટડીઓ પૂરી કરી છે, એમાં સમજ્યા છે. પ્રોટોન પ્લસ છે, ઇલેક્ટ્રોન માઇનસ છે. ધેટ્સ ગુડ, મને ખબર છે બેટા, આવું બધું તમને આવડે છે. સો અહીંથી આપણે સીધી રિવિઝનની શરૂઆત કરશું. આ જે વિદ્યુત ભાર છે એની અંદર સૌથી અગત્યનું એ છે કે મૂળભૂત જે વિદ્યુત ભાર છે, આ મૂળભૂત વિદ્યુત ભારનું મૂલ્ય ઈ તરીકે આપણે લોકોએ લીધું છે. અને એ મૂળભૂત વિદ્યુત ભાર ઈ માટે જે વેલ્યુ છે એ 1.6 ઇન્ટુ 10⁻⁻19 વિદ્યુત ભારનો એકમ કુલમ છે. તો આશા રાખું છું કે આ તમે બધાને અત્યારે મગજમાં ફિટ હશે. ઓકે સર, આ વેલ્યુ છે એ કઈ રીતે ખબર પડે? મિલિકાનના ઓઇલ ડ્રોપ પ્રયોગ દ્વારા. વિદ્યાર્થી મિત્ર, ખબર પડશે મિલિકાનના ઓઇલ ડ્રોપ પ્રયોગ દ્વારા, રાઈટ છે. ચલ, મૂળભૂત વિદ્યુત ભાર ઈ તો આવી ગયો, પણ શું સર આ ઈ ઇટ મીન્સ કે આ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર? તો સમજ વિદ્યાર્થી મિત્રો, આ જે ઈ છે એ મૂળભૂત વિદ્યુત ભાર છે. હવે એ મુજબ આપણે એવું કહી શકીએ કે જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનો આપણે આપણા મુજબ સ્વીકારેલ જે ઋણ વિદ્યુત ભાર છે એ ઋણ વિદ્યુત ભાર થયો એ ઈ છે, બટ કેવો ઈ? માઇનસ. સો આ વેલ્યુ સેમ માઇનસ. અને એ જ રીતે જે પ્રોટોન છે એના માટે આપણે જે સ્વીકારેલ વિદ્યુત ભાર છે એ ધન છે. સો વી કેન સે આ ઈ કેવો હશે? પ્લસ. સર આ માઇનસ કે પ્લસ લેવાનું, આ માઇનસ કે પ્લસ લેવાનું આવું કોને કહી દીધું? કોને છૂટ આપી દીધી એમને? બેટા આ છે બેન્જામિન ફ્રેન્કલિન, જે વ્યક્તિ તમને આ બાબતો કહી ગયા છે કે ભાઈ તમારે ઇલેક્ટ્રોન માઇનસ, પ્રોટોનને પ્લસ સાઈડ લઈ લેવાનું. સર મેં અલ્ટરનેટ કરી દેમ તો કોઈ ફેર ના પડે, કોઈ સાઇન્સ ના બદલાઈ જાય, પણ
ઇટ્સ ઓકે યાર, આપણને બોય કે તો બોય છે ને જે ગર્લ છે ગર્લ છે, શું કામ મગજમારી કરવી છે, જિંદગી જીવો નહીં ભાઈ, હા ને, હા કે ના યાર, હા કે ના યાર, ચાલ સમજતા જાવ યાર. ચાલ તો સર મૂળભૂત વિદ્યુતભાર E છે, એનો એકમ કુલમ છે, ઇલેક્ટ્રોન માટે નેગેટિવ છે, પ્રોટોન માટે પોઝિટિવ છે, મને એ ખબર પડી ગયેલું છે. સાથે સાથે બીજી બાબત કે તમે અહીંયા SI એકમ શીખી ચૂક્યા છો કે વિદ્યુતભારનો જે SI એકમ છે એ મને ખબર છે કે સર AC એટલે કે કુલમ છે. અને આ જ કુલમનો બીજો મિનિંગ જો અમે સમજવા પ્રયત્ન કરીએ તો અમે બચપનમાં એવું જોયેલું કે I = Q/T. સર આ બચપન એટલે તમારું ધોરણ 10 બચપન છે બેટા. ચલ તો અહીંયાથી મને ખબર પડે કે આ વિદ્યુતભાર Q = મેં લખી શકું IT. બોલ હા કે ના વિદ્યાર્થી મિત્ર, બોલ હા કે ના. તો સર આશા રાખીએ કે આ મેટર તમને ખબર હશે અને એ મેટર દ્વારા જો ત્યાંથી સર તમને એક એકમ બનાવીને આપે તો A એટલે કે એમ્પિયર અને T સમય સામા આવશે સેકન્ડ. આના પરથી જ આપણે આરામથી પારિમાણિક સૂત્ર પણ બનાવી શકીએ કે સર અહીંયાથી જો બનાવવા પ્રયત્ન કરીએ ને તો M0 L0 સમય એકવાર છે અને એમ્પિયર પોતે પણ એકવાર છે. અને સિમિલર વેમાં સમજ વિદ્યાર્થી મિત્ર કે જે C છે કુલમ છે ને એના માટે આ ફોર્મેટ મુજબ પણ લખી શકાય M0 L0 T0 Q1 એટલે કે વિદ્યુતભાર પોતે એકવાર. તો હવે પછી જેટલી પણ રાશિ શીખશે જે વિદ્યુતને સમાવતી હશે એ રાશિના પારિમાણિક સૂત્ર A1 T1 એટલે કે એમ્પિયરના સમાવેશ દ્વારા પણ બની શકશે, વિદ્યુતભારના સમાવેશ દ્વારા પણ બની શકશે. સો ડિપેન્ડ્સ કે કયા રીતના MCQ ના ઓપ્શન છે એ પ્રમાણે તમારે સુટેબલ આન્સરને વિદ્યાર્થી મિત્ર ટીક કરવાનો. ઓકે ચલો તો આ માહિતી તો મળી ગઈ, પણ સર આ તો એસા એકમ થયો, મને આના સિવાય જો CGS એકમ જોઈએ તો, જો મને આના સિવાય CGS એકમ જોઈએ તો, ચલો વિદ્યાર્થી મિત્ર આના CGS એકમ પણ છે, ગાયબ તો કોઈ થઈ નથી ગયો અને તો આના જ પરથી આપણે જોઈ લઈએ કે CGS શું છે. તો વિદ્યાર્થી સમજજો, શાંતિથી સમજો કે ભાઈ આના CGS એકમ છે. આ CGS એકમ જે છે એ છે સ્ટેટ કુલમ અને એપ કુલમ. તો ધ્યાન રાખજો આ એક કુલમનો જે મતલબ થશે એ 3 × 10⁹ અને આ હશે સ્ટેટ કુલમ, રાઈટ છે. અધરવાઇઝ અને 1/10 એપ કુલમ પણ લઈ શકાય છે, બટ સ્ટેટ કુલમ જે છે એ CGS માટે પ્રોપર તમે ફિટ કરી શકશો. ચલિએ આશા રાખું છું કે આના માટેની જે પણ સામાન્ય બાબતો છે તમે આરામથી સમજી ચૂક્યા હશે. વિદ્યાર્થી મિત્ર હવે અહીંથી આગળ વધીએ. આ વિદ્યુતભારની માહિતી ભેગી કરી લીધા પછી આપણે આગળ વધી ગયેલા કે ભાઈ કોઈ પણ પદાર્થનો વિદ્યુતભાર છે કેવો હોય. તો યાર જે રીતે માર્કેટમાં સફરજન લેવાઈ જાય તો સફરજન આખું જ મળે, કાં તો 1 મળે, કાં તો 2 મળે, કાં તો 3 મળે. ભલે તમારા વેચવાવાળા છે ને એ ઓળખીતા હોય, હા ને, તમારામાંથી બેટા કોઈ કદાચ સફરજન ખરેખર વેચતું હોય તો 1 સફરજન આપે, 2 આપે, 1.5 થોડી ના આપે, 2.5 થોડી ના આપે. કાપીને થોડી સફરજન વેચાય, બીજું સફરજન કોણ લઈ જશે, હા ને, કોણ લઈ જશે યાર. તો સમજ યાર વિદ્યુતભાર પણ એ રીતે જ છે. વિદ્યુતભારની જે વેલ્યુ છે એ કોઈ પણ પદાર્થ માટે ક્યુ કેટલો હશે તો કે ભાઈ ક્યુ હશે એની. સર એટલે તો જે મૂળભૂત છે ને એના પૂર્ણ ગુણાંકમાં ઇટ મીન્સ માની લો કે અમે અમુક પદાર્થ છે એવું ધારી લઉં વિદ્યાર્થી મિત્ર, મેં એવું ધારી લઉં કે અમુક પદાર્થ છે તો આ પદાર્થમાં ચોક્કસ વેલ્યુ પ્રમાણે E હશે. આ ચોક્કસ વેલ્યુ પ્રમાણે E હશે, પ્લસ અને માઇનસ બંને હોઈ શકે, એમાં કોઈ ના નથી. ઇલેક્ટ્રોન પણ હોઈ શકે, પ્રોટોન પણ હોઈ શકે બેટા. તો સમજ કે એમાં કોઈ ચોક્કસ કિંમતો પ્રમાણે E હશે અને એ મુજબ જ એનો વિદ્યુતભાર બને. લાઈક ધીસ વે અહીંયા સમજ પડે કે મારો વિદ્યુતભાર આમાં કેટલો છે સર 5 વખત E, સો આ 5E થશે. અહીંયા વિદ્યુતભાર 2 પ્લસ માઇનસ કરી નાખો તો બચ્યા ખાલી સર 2 એટલે કે ટ્વાઇસ E. અહીંયા સર 3 3 માઇનસ પતી ગયા સર, ક્યુ બરાબર આવી ગયા 0E, ઇટ મીન્સ 0 વિદ્યુતભાર છે. અને અહીંયા સર ક્યુ = આવ્યા 9E. તો બહુ શાંતિથી સમજ્યા, કોઈ પણ પદાર્થ, આ કોઈ પણ પદાર્થનો જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર એ પૂર્ણ ગુણાંકમાં હશે. કોના તો કે મૂળભૂત વિદ્યુતભારના. સો ક્યુ = N એ ક્વોન્ટમીકરણનું સમીકરણ છે. અને સર એ પણ કેવી રીતે તો સમજ યાર, તમે એવું સાંભળ્યું હશે કે કોઈ ઇલેક્ટ્રોન મેળવે અને કોઈ ઇલેક્ટ્રોન ગુમાવે. ઇટ મીન્સ કોઈ E જેટલો ચાર્જ મેળવે છે અને કોઈ E જેટલો ચાર્જ ગુમાવે છે. સો E મુજબ જ વેલ્યુ હશે, E ના ફ્રેક્શનમાં વેલ્યુ નહીં હોઈ શકશે. ઓકે તો આ થયું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ Q = N × E, જે આપણે બધા વ્યવસ્થિત સમજી ચૂકેલા હોઈએ. ચલીએ તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણનું સૌર આપણું પતી ગયું બેટા. ત્યાર પછી આગળ વધીએ. નેક્સ્ટ શું છે વિદ્યુતભારનું પ્રેરણ. તો આ પ્રેરણને સમજવા માટે સમજીએ વિદ્યાર્થી મિત્ર. પ્રેરણને સમજવા માટે આપણે એવું સમજેલા કે માનો કે તમારી પાસે કોઈ વસ્તુ છે, વાહક હોઈ શકે, અવાહક પણ હોઈ શકે. એ પદાર્થ પર તમારે વિદ્યુતભાર જમા કરવાનો છે, જમા થયેલાને કોઈ બીજી જગ્યાએ પસાર કરવાનો છે કે એક સુવાહકમાંથી બીજા સુવાહકમાં ટ્રાન્સફર કરવાનો છે. તો આ જે અલગ અલગ વસ્તુ છે એના માટે આપણે 3 પદ્ધતિઓ શીખેલી હતી. જો તમને મગજમાં ફિટ હોય તો અત્યારે આખી રિવિઝન થઈ જશે.
સૌથી પહેલી જે એક પદ્ધતિ હતી વિદ્યાર્થી મિત્ર એ છે ઘર્ષણની પદ્ધતિ. બીજી જે પદ્ધતિ છે એ બીજી પદ્ધતિ છે ઘર્ષણ પછી સર તો કે સંપર્કની પદ્ધતિ, રાઈટ. અને સંપર્ક પછી જે ત્રીજી પદ્ધતિ છે એ ત્રીજી પદ્ધતિ છે વિદ્યુત ભારનું પ્રેરણ, પોતે જે ઉપર હેડિંગ છે. તો સર ઘર્ષણ માટે તો બધા સમજો ઘર્ષણ માટે શું થાય. તો વિદ્યાર્થી મિત્ર ઘર્ષણની જે પ્રક્રિયા છે એ તમે અવાહક માટે વાપરી શકો છો, રાઈટ છે. જે સંપર્કની પ્રક્રિયા છે એ વાહક એટલે કે સુવાહક માટે, અને જે પ્રેરણની પ્રક્રિયા છે એ પણ તમે વાહક એટલે કે સુવાહક માટે ઉપયોગમાં લઈ શકો છો. તો સર આ ઘર્ષણવાળી પદ્ધતિમાં શું હોય છે? તો સમજ, ઘર્ષણવાળી પદ્ધતિમાં સર તમે કેમ આટલું સ્પીડમાં ભણાવતા છે? વિદ્યાર્થી મિત્ર સમરી 1 કલાકમાં આખા જ બધા જ કન્સેપ્ટોને યાદ કરી લેવા. સો સર ધારે છે કે તમે વ્યવસ્થિત ચેપ્ટર ભણી ચૂક્યા છો, એ ભણ્યા પછી અહીં આપણે રિવિઝન કરી રહ્યા છે. ચલ વિદ્યાર્થી મિત્ર આગળ વધતા ગયા. સો અહીંથી સર ઘર્ષણની પદ્ધતિમાં શું હતું? તો સરે અહીંયાથી તમને આઈડિયા આપ્યું છે અને તમે પણ આ મુજબ આ બધી બાબતો જાણતા હશો કે ઘર્ષણની પદ્ધતિ અવાહકોમાં થાય. એની અંદર આપણે 2 ડિપાર્ટમેન્ટ પાડ્યા છે. તો કે આ એક નંબર 1 અને આ જે છે એ નંબર 2. તો કે સર આ ડિપાર્ટમેન્ટ કઈ રીતે? તો કે આપણે KGF પિક્ચર યાદ નથી કરવાનું વિદ્યાર્થી મિત્ર, અહીંયા છે WGF. શું છે? WGF. અને જે બીજો ડિપાર્ટમેન્ટ છે એની અંદર એ છે S પર. સો વોટ ઇઝ S પર એન્ડ વોટ ઇઝ KGF? KGF ના બેટા WGF. તો અહીંયાથી વિદ્યાર્થી મિત્ર આપણને યાદ છે કે જે W એટલે વૂલ એટલે ઊન, G ફોર ગ્લાસ, હે ના સર G ફોર ગ્લાસ નહીં, G ફોર ઓ સાહેબ અમને તો ગ્લાસ જ ખબર છે, અમને તો કાચ જ ખબર છે બેટા. હને તો સમજ યાર, G ફોર ગ્લાસ યાર કાચ છે, અને પેલા ગ્લાસ નથી જે પાણી લઈને જાય. અને F ફોર બેટા, F ફોર ફર એટલે કે રૂવાટી વાળું કાપડ છે. આ ડિપાર્ટમેન્ટ એવો છે જે ઇલેક્ટ્રોન ગુમાવશે જ્યારે તમે એને કોઈ બીજા વસ્તુ સાથે ઘસવાનો પ્રયત્ન કરશે, રાઈટ છે ને, ઘસવાનો પ્રયત્ન કરશે. અને જે ઇલેક્ટ્રોન ગુમાવે એ પોતે ધન વિદ્યુત ભારિત થતા હોય. તો બેટા આ જે ડિપાર્ટમેન્ટ છે એમાં A ફોર એમ્બર છે, આ S ફોર સિલ્ક છે જે અગત્યનું છે, P ફોર પ્લાસ્ટિક છે, E ફોર એબોનાઇટ છે અને R ફોર રબર છે. તો ભાઈ તમે આ જે ડિપાર્ટમેન્ટ છે એનો મિનિંગ સમજો કે આ ઇલેક્ટ્રોન મેળવશે, અને જો એ ઇલેક્ટ્રોન મેળવે છે તે પોતે ઋણ વિદ્યુત ભારિત થશે. તો સમજ કાલે ઉઠીને MCQ પૂછાઈ ગયો કે શું કરવામાં આવે છે? એક વૂલ એટલે કે ઊનનું કાપડ છે જેને પ્લાસ્ટિકના સળિયા સાથે ઘસવામાં આવે છે. સમજે યાર, એક ઊન છે એનું કાપડ છે અને પ્લાસ્ટિકના સળિયા સાથે ઘસવામાં આવે છે. તો આ ઊન ઇલેક્ટ્રોન ગુમાવે, પ્લાસ્ટિકનો સળિયો ઇલેક્ટ્રોન મેળવે. આ ધન વિદ્યુત ભાર, આ ઋણ વિદ્યુત ભાર. સાથે સાથે સમજ, જે ગુમાવે, માન કે સરની આ આંગળી કાપીને ફેંકી દીધી, એ જાય, અને સર કેવી રીતે લખશે? હવે બેટા શાંતિથી સમજ, સર એઝ્યુમ કરવા કીધું, રિયાલિટી નથી બેટા. તો સમજ, આ એક આંગળી અહીંથી કાપીને આપણે બહાર ફેંકી દઈએ તો ભલે ના ઇલેક્ટ્રોન જીરીકમતો છે, એક નાનો ઇલેક્ટ્રોન જાય છે, પણ એક નાની વસ્તુ જવાથી બી દળ તો ઘટે ને. તો જે ઇલેક્ટ્રોન ગુમાવે વિદ્યાર્થી મિત્ર, જે ઇલેક્ટ્રોન ગુમાવે એ લોકો માટે ધ્યાન રાખજો કે આ લોકોનું દળ ઘટે, અને જે ઇલેક્ટ્રોન મેળવે એ લોકો માટે ખબર પડે કે દળ શું થાય છે? વધે છે. ચલ જોરદાર. આશા રાખું છું કે આ ઘર્ષણ તમારા મગજમાં ઉતરી ગયો હશે. સર હવે સંપર્ક. તો સંપર્કની પદ્ધતિ જે પણ છે વિદ્યાર્થી મિત્ર, એ સંપર્કની પદ્ધતિ કોના માટે થાય? સુવાહક માટે થાય. કોના માટે થાય? સુવાહક માટે. સર કઈ રીતે આ સંપર્કની પદ્ધતિ સુવાહકો માટે હતી? તો સમજતા જાઓ વિદ્યાર્થી મિત્ર. માનો કે આ પ્રથમ ગોળો છે અને માનો કે આ બીજો ગોળો છે. હવે તો કે હવે આ પહેલા ગોળા ઉપર કંઈક વિદ્યુત ભાર જમા થયેલો હશે, પહેલા ગોળા ઉપર કંઈક વિદ્યુત ભાર જમા થયેલો હશે, અને બીજા ગોળા ઉપર પણ માનો કે વિદ્યુત ભાર હોય. જો આ બંને સુવાહકો હોય, જો આ બંને કેવા હોય? સુવાહક હોય. અને સર આ લોકોને આ રીતે સંપર્કમાં લાવે, અને એ સામાન્ય સંપર્ક નહીં વિદ્યાર્થી મિત્ર, એ વિદ્યુતીય સંપર્ક છે. ધારી લેવું કે આના ઉપર જે પહેલા વિદ્યુત ભાર હતો એ 10 કુલમ છે, અને ધારો કે આના ઉપર જે વિદ્યુત ભાર હતો એ 20 કુલમ છે. તો સર આ કોન્ટેક્ટમાં આવી જાય ને, આ કોન્ટેક્ટમાં આવી જાય પછી ખબર પડે કે બંનેનો વિદ્યુત ભાર મિક્સ થાય, હે, બંનેનો વિદ્યુત ભાર મિક્સ થાય. કન્ડિશન એપ્લાય, સમાન સાઇઝ, કન્ડિશન એપ્લાય, સમાન સાઇઝ, સમાન પરિમાણ છે બેટા, સમાન પરિમાણ છે. તો સર સાઇઝ અલગ અલગ હોય તો વિદ્યુત સ્થિતિમાન પર જવું પડે, ચેપ્ટર નંબર 2 છે. સો ડુ નોટ વરી બેટા. ચલ, તો અહીંયાથી સર ખબર પડે કે Q1 અને Q2 છે એ બંને ભેગા થઈ જાય. સો Q1 પ્લસ Q2 એટલે એ જે Q1 પ્લસ Q2 બન્યા એ 10 વત્તા 20 એટલે કે જવાબ આવ્યો 30. આ 30 જે છે એ બેમાં અડધો અડધો વેચાઈ ગયો હશે. સો 15 કુલમ અને 15 કુલમ. એટલે સમજે કે સંપર્ક થઈ ગયા પછી આનો 15 કુલમ અને આનો પણ કેટલો થઈ ગયો હશે? 15 કુલમ. તો ચેક કર વિદ્યાર્થી મિત્ર, આ 10 નો 15 થઈ ગયો, આ વધી ગયો, તો આ જે થયું ને આને એવું કહેવાય કે આનું ચાર્જિંગ થયું છે.
અને આ જે થયો આ 20/15 ઘટી ગયો અને એવું કહેવાય કે આ ડિસ્ચાર્જ થયો છે વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખું છું કે તમ આ જે સંપર્કની પ્રોસેસ છે એને એકવાર રિકોલ કરી લીધી હશે. સર આ પ્રેરણ શું છે, સર આ પ્રેરણ શું છે? તો સમજ કે જે પ્રેરણની ઘટના છે વિદ્યાર્થી મિત્ર એ વાહક માટે તો બને જ છે. પ્રેરણની ઘટના છે એ વાહક માટે તો બને જ છે, પણ હવે એ ઘટના છે કઈ રીતે? સરે અને બહુ જોરદાર તમ લોકોને એક વાત કરી હતી, યાદ હોય તો વિદ્યાર્થી મિત્રો ચાલ સમજ. આ તારી જિંદગી, આ તારી જિંદગી, તારી જિંદગીમાં બધું જ છે. તો કે ઇલેક્ટ્રોન પણ છે, તારી જિંદગીમાં ઇલેક્ટ્રોન પણ છે અને એવા જ પોઝિટિવ પ્રોટોન પણ છે, એવા જ પોઝિટિવ પ્રોટોન પણ છે. એક દિવસ અચાનક એવું થાય વિદ્યાર્થી મિત્ર કે માન કે કંઈક નેગેટિવ વસ્તુ તમે અહીં નજીક અનુભવો તમારી જિંદગીમાં, એ આ ઉંમરે બહુ થશે. તો એ નેગેટિવ જ્યારે સર અમે અમારી જિંદગીમાં નજીક અનુભવીએ ત્યારે એવું થાય કે અમારા જીવનમાં રહેલો બધો પ્લસ, બધી પોઝિટિવિટી બસ એ બાજુ જતી રહી અને નેગેટિવિટી આ બાજુ જતી રહી. પછી માન કે જિંદગીમાં કદાચ એવું થયું કે સમય વીતી ગયો અને અર્થિંગ લાગ્યું. બેટા આ અર્થિંગ થવાના લીધે આ જે બધા ઋણ વિદ્યુત ભારો છે એ જમીનમાં ઉતરી ગયા. રાઈટ, એકા ઉતરી ગયા, જમીનમાં ઉતરી ગયા. માન અર્થિંગ છૂટું થઈ ગયું. અમુક સમય પછી આ પણ પોતે દૂર જાય છે. ક્યાં જાય છે વિદ્યાર્થી મિત્રો? પોતે આ સળિયો દૂર જાય છે. તો જો એ દૂર જતો રહે તો હવે આમાં માત્ર રહી ગયો વિદ્યુત ભાર કયો? તો કે ધન. અને એ ધન વિદ્યુત ભાર આમાં ફેલાયેલો જોવા મળે. તો આપણે અહીંયા કોઈ ટચ નથી કર્યો, પણ વિધાઉટ એની ટચ આના કરતા અને વિરુદ્ધ પ્રકારે વિદ્યુત ભારિત કરી નાખ્યો. અને આ કેસને એવું કહેવાય કે આ છે વિદ્યુત ભારનું પ્રેરણ. બેટા ચલો, આશા રાખું છું કે તમે આ સમજી ચૂકેલા હશો. ઓકે, ચલો તો આ 3 બાબતોથી આપણે માહિતગાર થઈ ગયા. ત્યાર પછી આગળ વધતા ગયા તો કે સર હવે કઈ બાબતોની ચર્ચા કરેલી? અમે વિદ્યુત ભાર શું છે સમજી લીધો. હવે વિદ્યુત ભાર 1 છે, વિદ્યુત ભાર 2 છે. 2 ની વચ્ચે ઢીસુમ બળ લાગશે, કાં તો આકર્ષી કાં તો અપાકર્ષી. એ બળ શીખ્યા કુલંબીય નિયમ દ્વારા. હા કે ના? નજરે સ્ક્રીન पे हटनी नहीं चाहिए, है ना बेटा? क्विक रिविजन થાય છે, બધી વસ્તુને શાંતિથી સમજતા જાઓ. આ જ રિવિઝનમાં જે બને છે એક અલગ ઇક્વેશનની પણ નોંધ બની જાય છે, એવું સમજશે. ઓકે, તો ભાઈ અહીંયાથી કન્ટિન્યુ કરીએ. સર કુલંબીય બળ શું હતું? તો કે આપણને એવું ખબર છે કે જો બે પદાર્થો લઈ લઈએ, માનો કે આ પહેલો અને માનો કે આ કયો છે બીજો. આ બે પદાર્થોના કેન્દ્રોની વચ્ચે કંઈક અંતર હોય, હા ને? તો આપણે એવું પણ લઈ લઈએ કે આ બે પદાર્થોના કેન્દ્રની વચ્ચે શું છે? અંતર છે. અને સર અમે એવું ધારી લઈએ કે આના ઉપર જે વિદ્યુત ભાર છે Q1 છે અને આના ઉપર Q2 છે, બેની વચ્ચે અંતર R છે. તો અમે કમ્પ્લીટલી સમજેલા છે કે F જે વિદ્યુતીય બળ છે એટલે કે જે કુલંબીય બળ છે એ વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એટલે આ બી વ્યસ્ત વર્ગનો નિયમ છે. ઓકે, આ પણ વ્યસ્ત વર્ગનો નિયમ છે. સો અહીંયાથી હું કહી શકું કે F = Q1 Q2 ના છેદમાં R². મારા દરેક વિદ્યાર્થીઓને બહુ પરફેક્ટલી ખબર હોવું જોઈએ. ચલ અહીંયાથી કમ્પ્લીટ કરી દે. સર અહીંયાથી ખબર પડે કે R² એટલે કે વ્યસ્ત વર્ગનો નિયમ છે. કયો નિયમ છે? વ્યસ્ત વર્ગનો નિયમ. એ છેદમાં છે. સર ત્યાર પછી અહીંયા જે આ K છે, આ જે K છે એ માટે આ K ને આપણે કહેતા છે કુલંબીય અચળાંક. શું બોલતા છે? કુલંબીય અચળાંક. ગુજરાતી જોડણી અવગણવી બેટા. આ કુલંબીય અચળાંક માટે જે મૂલ્ય છે એ 9 × 10⁹ છે. સર એકમ અહીંયાથી બની જાય. આ બળ માટે ન્યૂટન, આ ઉપર ગયા મીટરનો સ્ક્વેર અને ઉપરથી Q1 Q2 કુલમનો વર્ગ આવી ગયો નીચે. પણ સાથે સાથે સર તને કહી રાખે છે કે આ જ K માટે આપણે એવું પણ લઈ શકીએ કે 1/4πε0 બેટા. જ્યાં ε0 એટલે શું છે? એટલે શું છે તો સમજ યાર. અહીંયા જે ε0 છે વિદ્યાર્થી મિત્ર, ઓકે, એને આપણે સમજવાની શરૂઆત કરીએ. તો કે ભાઈ અહીંયા જે ε0 છે એ ε0 ને આપણે બોલતા છે શું? તો કે સર શૂન્યાવકાશની પરમિટિવિટી. તો એ જે શૂન્યાવકાશની પરમિટિવિટી છે એ અહીંયાથી ડેફિનેટલી મને આ ઉપર જાય તો નીચે આવવાથી મને એની વેલ્યુ મળી શકે. સો ε0 = 1/4πk મેં લખી શકું છું અને એ લખવાથી મને એનું મૂલ્ય પણ મળી જાય. ε0 8.85 × 10⁻12 આનું મૂલ્ય છે. એકબીજાના વ્યસ્ત છે તો ડેફિનેટલી અહીંથી એકમો ઉલટાઈ જાય. વી કેન સે કુલમ સ્ક્વેર અપોન શું આવી જશે? ન્યૂટન મીટર સ્ક્વેર. આનું અને આનું બંનેનું પારિમાણિક સૂત્ર બહુ સરળતાથી બની શકે છે. તેથી એ પારિમાણિક સૂત્ર તમારા માટે સ્પેસ છે કે ભાઈ આનું શું બનાવો? પારિમાણિક સૂત્ર. ચલ, આશા રાખું છું કે ઈઝી છે, તમારા દિમાગમાં ધીમે ધીમે જતું હશે. આ થઈ ગયા પછી બધા શાંતિથી સમજો કે સર આ માહિતી એ ત્યારે છે જ્યારે આ બે વચ્ચે અત્યારે કોઈક માધ્યમ હોય ને, તો આપણે એવું ધાર્યું છે કે આ માધ્યમ અત્યારે હવા છે અને હવાની તો આપણે એવું સમજતા છે કે આ શૂન્યાવકાશ છે. પણ માન કે આ જ વસ્તુ ચેન્જ થઈ ગઈ તો શું થશે સર?
તો સમજ યાર, એક સિમ્પલ વસ્તુ સમજાવશો કે જો અહીંયાથી આ જ સમીકરણને હું અગેન લખીશ, આ જ સમીકરણને હું અગેન લખીશ, તો સમજ આ જ સમીકરણ એવું લખી શકું કે એફ જ્યારે શૂન્યાવકાશ છે ત્યારે મેં કે નથી લખતો પણ કે માટે આ લખું છું. સો મેં એવું કહી શકું કે 1/k માટે લખી શકું છું 4πε0 વિદ્યુત ભાર Q1 અને Q2 છે ના છેદમાં અંતર r નો શું છે સ્ક્વેર છે શૂન્યાવકાશમાં. તો જે રીતે એપ્સિલોન નોટ એ શૂન્યાવકાશમાં વેલ્યુ છે એવી રીતે તમામ અલગ અલગ માધ્યમો માટે એપ્સિલોનની વેલ્યુ અલગ અલગ હશે. તો આપણે નીચે કન્ડિશન લઈએ, જો અલગ માધ્યમ હોય તો જો માધ્યમ હાજર હોય એટલે કે જો માધ્યમ કેવું છે હાજર, તો તે દિવસે હવે એફ થઈ ગયું બે માધ્યમોની વચ્ચે 1/4π શૂન્યાવકાશ માટે નહીં, માધ્યમ માટે એને આપણે ઓનલી એપ્સિલોન લખશું. જે માધ્યમોની વેલ્યુ મૂકવાની જે આપવામાં આવશે Q1 Q2 બાય શું આવશે r². તો આને જો સમીકરણ નંબર 1 કહી દે અને આને સમીકરણ નંબર 2 આપી દે, ભયંકર લડાઈ થઈ એક ઉપર એક નીચે સર, એટલે તો કે ગુણોત્તર જાહેર થયો. તો જો ગુણોત્તર જાહેર થાય વિદ્યાર્થી મિત્ર, મેં લખું છું એફ શૂન્યાવકાશ ઉપર અને એફ માધ્યમ નીચે. તમે સરળતાથી જોઈ શકો Q1 Q2 Q1 Q2 r², 4π કેન્સલ. સો 1/ε0 અને 1/ε છેદનો છેદ અંશમાં જાય, એપ્સિલોન ના છેદમાં એપ્સિલોન નોટ અને કહેવાય એપ્સિલોન r સાપેક્ષ પરમિટિવિટી. શું કહેવાશે? સાપેક્ષ પરમિટિવિટી. અને એ જે એપ્સિલોન r છે એને કહેવાશે કેપિટલ કે ડાઇલેક્ટ્રિક અચળાંક. અને સ્ટુડન્ટ્સ આ તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ માટે તૈયાર કરી શકાય એવું સમીકરણ છે કે ભાઈ જો કદાચ બે વિદ્યુત ભારો વચ્ચે શૂન્યાવકાશમાં બળ છે આટલું, જો હવે કોઈ માધ્યમ આવી જાય જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે આટલો, તો લાગતું નવું બળ કેટલું? તો તમે અહીંયા આરામથી જવાબ આપી શકે કે આ પ્રકારના કેસમાં એફ માધ્યમમાં બળ બરાબર એવું કહી શકાય કે શૂન્યાવકાશમાં જે બળ લાગે છે એના કરતા કેમાં ભાગનો થઈ જશે. કયા ભાગનો થઈ જશે વિદ્યાર્થી મિત્રો? કેમાં ભાગનો થઈ જશે. રાઈટ છે. ચલ, તો આ માહિતી આપણે લોકોએ કમ્પ્લીટલી કુલંબીય બળમાં બધાએ વ્યવસ્થિત શીખી લીધી હશે. થોડું આગળ વધતા ગયા તો કે સર હવે શું છે, આ જ કુલંબીય બળ ભણાઈ ગયા પછી એવું થોડી છે કે એક જ હશે, હા ને, ઘણા બધા હશે. તો એના માટે આપણે ભણ્યા એનું સદિશ સ્વરૂપ. પણ સદિશ સ્વરૂપ તો સમજ પડે કે ખાલી દિશા એડ થશે, પણ સમજ કે જ્યારે વિદ્યુત ભાર એક નથી પણ બહુ બધા છે, ઘણા બધા છે, લોટ્સ ઓફ તંત્ર છે બેટા. તો ત્યારે આપણે સમજીએ કે જો વિદ્યુત ભારોનું તંત્ર છે, એક્ઝામ્પલ તરીકે એક Q1 છે, એક Q2 છે, એક Q3 છે ને આ બિચારો એક Q4 છે. તો અહીંયા એવું નથી કે ભાઈ આ લોકો છે તો કોઈ એક જ બળ લગાડશે, બધા જ લગાડશે યાર, બધા જ લખાડશે. રાઈટ. તો સમજ સર ઇન્સાનિયત જેવું કંઈ નથી, એટલે તો આ વિદ્યુત છે યાર. તો સમજ આ બી લગાડે, આ બી લગાડે, આ બી લગાડે, બધા જ Q4 પર બળ લગાડે. તો સર Q4 પર લાગતું ટોટલ બળ F4 કેટલું? Q4 પર લાગતું ટોટલ બળ F4 કેટલું? એને કહેવાય સંપાતપણાનો સિદ્ધાંત. તો વિદ્યાર્થી મિત્ર, આ ચોથા ઉપર પહેલો પણ બીજો પણ અને ત્રીજો પણ લગાડે. સો મેં એવું કહી શકું કે F પહેલા દ્વારા ચોથા પર બળ વત્તા F બીજા દ્વારા ચોથા પર બળ વત્તા F ત્રીજા દ્વારા ચોથા પર બળ. અને આ જે તમે સમજ્યા કે કોઈ વિદ્યુત ભાર પર લાગતું કુલ બળ એટલે શું, તો કે કોઈ વિદ્યુત ભાર પર લાગતું કુલ બળ એ બાકીના તમામ વિદ્યુત ભારોના લીધે જે લાગતું બળ છે એનો સદિશ સરવાળો. એનો કયો સરવાળો? સદિશ સરવાળો. આને તમે ઇન ડિટેલ લખી શકો આખા સમીકરણ રીતે, આવશ્યક નથી, મગજમાં ફિટ રાખો. હા ને સર, આને એપ્લિકેશનથી કોઈ એમસીક્યુ બને? અરે કોઈ કેમ, બહુ બધા એમસીક્યુ બને. સમજ, એક સિમ્પલ માહિતી આપું છું. એક ચોરસ છે, એ લોકો એવું કહી દે કે આ ચોરસ ઉપર માન કે ક્યુ અને ક્યુ વિદ્યુત ભાર છે. તો આ જે વચ્ચે છે ને કોણ? તો કે સેન્ટર. તો આ સેન્ટર પર જો એવું પૂછી લે કે એફ કેટલું, તો બહુ શાંતિથી સમજ્યા. હવે એનો મિનિંગ એવો નથી કે આખું ગણવા જવા. અહીંયા મને ખબર પડે કે સર 4 4 જણા પ્લસ છે, તો કે હા આ 4 4 પ્લસ છે, ધન હોય તો બળ બહાર જાય, પહેલાનું, બીજાનું, ત્રીજાનું, ચોથાનું. તો આ 4 4 ના બળો આની અહીંયા અસર જે છે સર મૂલ્ય સરખું, બધાની દિશા પરસ્પર વિરુદ્ધ. તો આન્સર કેટલો હશે? 0. સમજાય છે ને? સમજાય છે ને? તો સર અહીંયા ચોરસ હોય તો જ આવું થાય. માનો કે આપણે ચોરસના બદલે કે અલગ લઈ લઈએ, તો સર તમારી પાસે કોઈ શેપ છે? તો કે ભાઈ ત્રિકોણ શેપ છે. તો માન કે ચોરસના બદલે કદાચ હું લઈ લઉં છું ત્રિકોણ. શું લઈ લઉં છું વિદ્યાર્થી મિત્રો? ત્રિકોણ લઈ લઉં છું. અને આ ત્રિકોણ માટે પણ એ લોકો એવું કહી દે છે કે ભાઈ બધા ઉપર ક્યુ સેમ છે, ક્યુ અને પૂછે કે એના સેન્ટર ઉપર આન્સર કેટલો. તો પણ વિદ્યાર્થી મિત્ર ધ્યાન રાખજો કે અહીંયા પણ એફ ઉપર જે કુલ બળ છે એનો જવાબ કેટલો હશે? 0. ઓકે, ચલ તો આગળ વધતા ગયા. સંપાતપણાના નિયમ પછી સર અમે શું શીખ્યા છે? અમે શીખ્યા તટસ્થ બિંદુ. અમે શીખ્યા તટસ્થ બિંદુ. સર આ તટસ્થ બિંદુ એટલે શું? તો સમજ, માન કે કદાચ આપણે એક રેખા લઈ લઈએ બેટા. સર રેખા એટલે એક લાઈન, આ રીતે માની કે એક લાઈન છે. તો જો આ લાઈન હોય અને માની કે આના ઉપર વિદ્યુત ભારોની હાજરી છે,
તો મેં એવું લેમ છું કે અહીંયા વિદ્યુત ભાર કોઈક હાજર છે પ્લસ ક્યુ, અને અહીંયા પણ એક વિદ્યુત ભાર હાજર છે જે છે પ્લસ ક્યુ. થઈ શકે બંને પ્લસ પણ હોય, થઈ શકે બંને માઇનસ પણ હોય, થઈ શકે એક પ્લસ અને એક માઇનસ પણ હોય. તો સમજ, જો બંને વિદ્યુત ભારો પ્લસ છે તો ડેફિનેટલી વિદ્યાર્થી મિત્ર એક એવું બિંદુ મળ્યા. બહુ શાંતિથી સમજો. ધન માટે વિદ્યુતીય બળ અને આ રીતે બહારની તરફ લાગશે, અને ક્ષેત્ર બહાર જશે, અને આના આ તરફ લાગશે યાર, હા કે ના? તો મને ડેફિનેટલી આ એક એવી જગ્યા મળશે કે જ્યાં F0 થશે. સર એવું કેમ? બીકોઝ એવું એટલા માટે થશે કારણ કે પહેલાના કારણે બળ અને બીજાના કારણે બળ, બંને બળના મૂલ્ય સમાન થશે. બંને બળના મૂલ્ય કેવા થશે? સમાન થશે. પણ અહીંયા ખબર પડે કે જે દિશા છે એ કેવી છે? વિરુદ્ધ છે. તો આવું જે બિંદુ મળે એને આપણે એવું કહી શકીએ કે કયું બિંદુ છે વિદ્યાર્થી મિત્રો? તટસ્થ બિંદુ. સર અમારે શોધવાનું કેવી રીતે? તો માન કે આપણને આ બે વિદ્યુત ભારો વચ્ચેનું જે અંતર છે એ આપવામાં આવ્યું છે કે d છે, અને મારે મેળવવું છે કે આ વિદ્યુત ભારથી આ તટસ્થ બિંદુ ક્યાં છે? તો કે ધારી લઉં કે અંતર કેટલું છે? x છે. તો સિમ્પલ તમે અહીંથી આઈડિયા આપી શકો, આપી શકો કે બંને વિદ્યુત ભારોની વેલ્યુ મૂકતા જાઓ અને તમે બિંદુ શોધી શકશો. પણ સર બંને પ્લસ કે બંને માઇનસ? રાઈટ, બંને પ્લસ હોય અથવા તો માન કે બંને કેવા છે? માઇનસ છે. ની હોય તો પાછી અલગ કન્ડિશન. તો એ અલગ કન્ડિશન સમજ કે માન કે કદાચ એક વિદ્યુત ભાર પ્લસ ક્યુ છે અને બીજો વિદ્યુત ભાર કેવો છે? માઇનસ ક્યુ. તો એવા કેસોમાં તમારે એ જોવાનું બેટા કે કોણ મોટો છે અને કોણ નાનો છે. તો માન કે આની વેલ્યુ છે મોટી, એટલે કે આ મોટો વિદ્યુત ભાર છે, અને આની વેલ્યુ છે નાની, એટલે કે આ નાનો વિદ્યુત ભાર છે. તો એવા કેસમાં જે નાનો વિદ્યુત ભાર હોય ને એની નજીક એવું બિંદુ મળશે વિદ્યાર્થી મિત્ર કે જ્યાં બળ શૂન્ય હશે. જ્યાં બળ કેવું હશે? શૂન્ય હશે, અને એને બોલાશે તટસ્થ બિંદુ. ઓકે, ચલો આશા રાખું છું કે આ તટસ્થ બિંદુ વિશેની માહિતી તમને સમજ પડી હશે. આગળ વધીએ, વિદ્યુત ક્ષેત્ર શું છે? સર વ્યાખ્યા બહુ સિમ્પલ છે કે જ્યારે કોઈ વિદ્યુત ભાર છે, તો માને કે આ એક વિદ્યુત ભાર લઈ લઈએ કેપિટલ ક્યુ. આ વિદ્યુત ભાર, આ જે વિદ્યુત ભાર છે એની આસપાસનો વિસ્તાર, જે વિસ્તારમાં તેની અસર પ્રવર્તમાન હોય, એને અમે એના માટે વિદ્યુત ક્ષેત્ર કહેતા છે. રાઈટ સર, એટલે ખબર નહીં પડી અસર પ્રવર્તમાન હોય એટલે. તો વિદ્યાર્થી મિત્ર અસર પ્રવર્તમાન એટલે સમજ યાર કે એ વિસ્તારની અંદર, માન કે હું આ એક ગોળો લઈ લઉં આના માટે, હા, તો આ ક્યુ માટે આ એક વિસ્તાર થઈ ગયો. આ વિસ્તારની અંદર હવે કોઈ વિદ્યુત ભાર આવે, લાઈક સપોઝ એક પ્લસ ક્યુ આવ્યો, તો આ ક્યુ, આ પ્લસ ક્યુ પર એક બળ લગાડશે. આઈધર આકર્ષી હશે અથવા તે અપાકર્ષી હશે. ટેન્શન ના લે. આ પ્લસ અને પેલો પ્લસ તો અપાકર્ષી, અને આ પ્લસ ને પેલો માઇનસ તો કેવું હશે? આકર્ષી. પણ એ ક્યારે લાગે? બહાર હોય ને તો નહીં લાગે, આ રેન્જની અંદર આવી જાય ને તો જ લાગે. એ વસ્તુને આપણે કીધેલું છે આ વિદ્યુત ભાર માટે ક્ષેત્ર. એ વસ્તુને આપણે કીધેલું છે વિદ્યુત ભાર માટે શું છે? ક્ષેત્ર. અને એ ક્ષેત્ર માટે પછી આપણે અહીંયાથી કમ્પ્લીટલી થિયરી ભણેલા હતા વિદ્યાર્થી મિત્ર. સમજો, આપણે લોકો જે ભણ્યા છે ને, તમે લોકો બી ભણ્યા હશો, તો આપણે એવું જ આપણા પોતાના જીવનમાં ભણ્યા છે કે સર હવે આ ક્યુના લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું દર્શાવાય વિદ્યાર્થી મિત્ર? ઈ વડ્યા. કોના વડ્યા? ઈ. જેનું સમીકરણ આપણે ભણ્યા છે કે ક્યુ ના છેદમાં આર, અધરવાઇઝ સર એફ બાય ક્યુ. તો સમજો આ કયો ક્યુ કેપિટલ અને કયો ક્યુ સ્મોલ? તો આ જે ક્યુ છે એને આપણે કહેતા છે આ પોતે સ્ત્રોત વિદ્યુત ભાર છે વિદ્યાર્થી મિત્ર. આ પોતે સ્ત્રોત છે, અને આ જે ક્યુ છે એ પોતે પરીક્ષણ વિદ્યુત ભાર છે કે જેના ઉપર આના લીધે કંઈક ક્ષેત્ર છે, આના લીધે કંઈક બળ છે, હે ને? તો સમજે કે આ કયો ક્યુ? આ એ ક્યુ છે જે બળ અનુભવે છે, તો એ ક્યુ પર લાગતું બળ એ વિદ્યુત ક્ષેત્ર. અથવા આ કયો ક્યુ જે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કંઈક અંતરે લગાડી રહેલો છે, માન કે અંતર આર છે, તો એના માટે આપણું સમીકરણ છે કે ક્યુ બાય સર આર સ્ક્વેર. હા બેટા, કે ક્યુ બાય શું છે? આર સ્ક્વેર. બીજી વાત સમજ કે માન કે કદાચ વિદ્યુત ભાર અહીંયા પ્લસ હતા. જો વિદ્યુત ભાર કેવો હતો? પ્લસ. તો આ મુજબ એટલે કે એનું જે ક્ષેત્ર છે એ તમે બહાર જોઈ શકતા. ક્યાં જોઈ શકતા વિદ્યાર્થી મિત્ર? બહારની તરફ જોઈ શકતા. પણ એ જ વિદ્યુત ભાર જો માઇનસ હતા, જો આ માઇનસ હતા, તો આને ક્યાં જોતે? તમે અંદરની તરફ બળ લાગતા જોતે. એટલે તો કે ત્યારે જે ક્ષેત્ર છે એ અંદરની તરફ હતા. સો ધ્યાન રાખજો કે ધન વિદ્યુત ભાર માટે ક્ષેત્ર બહારની તરફ ત્રિજ્યાવર્તી, ઋણ વિદ્યુત ભાર માટે ક્ષેત્ર અંદરની તરફ ત્રિજ્યાવર્તી છે. અને આ વિદ્યુત ક્ષેત્ર ઈ માટે જે સમીકરણ છે કે ક્યુ અપોન આર સ્ક્વેર છે ઇઝ ઇક્વલ ટુ એફ બાય ક્યુ છે. સર આ વિદ્યુત ક્ષેત્ર માટે એકમ? તો કે હા મારા વાલા વિદ્યાર્થી, એકમ આપણે શું કામ જતો કરવાનો? ભાઈ ગોળ ના, અમારે ચોરસ જોઈએ. ચલ, તો સર આ જે છે કે ક્યુ અપોન આર સ્ક્વેર એના પરથી એકમ બનાવવાનો, તો કે એના પરથી બનાવો તો પણ ચાલે. અધરવાઇઝ એફ ન્યૂટન, વિદ્યુત ભાર કુલંબ, આ કોમ્બિનેશન જે છે ન્યૂટન અપોન કુલંબ એ તૈયાર થઈ ગયું તમારા ઈના એકમ માટે. એનો જ મિનિંગ વોલ્ટ અપોન મીટર પણ થશે. આવું ભણશો તમે ચેપ્ટર નંબર 2 માં.
કાં ભરશો ચેપ્ટર 2 માં. તો અહીં એકમ તૈયાર થઈ ગયો ન્યૂટન પર કુલમ, અધરવાઇઝ વોલ્ટ અપોન મીટર. આરામથી પારિમાણિક સૂત્ર બનાવી દેશો આના ઉપરથી. બોલ હા કે બોલના, બોલ હા કે બોલના. ચલો, તો સરે તમને ઈ વિશેનો જે ગાઈડલાઈન છે એ થોડી આઈડિયા આપી દીધી કે ભાઈ આવી રીતે આપણું વિદ્યુત ક્ષેત્ર હતું. આગળ વધીએ. સર વિદ્યુત ક્ષેત્ર પછી શું જોઈ લો? તો કે વિદ્યાર્થી મિત્ર, વિદ્યુત ક્ષેત્ર પછી આપણે જોઈ લો હતું વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. સમજ્યા? વિદ્યુત ક્ષેત્ર પછી જોઈ લો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. આ ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેટલા માર્ક તરીકે? 2 માર્ક તરીકે. સૌથી પહેલું વિદ્યુત ક્ષેત્ર રેખા એટલે શું? તો બેટા વિદ્યુત ક્ષેત્ર રેખા એટલે એવી રેખા કે જે રેખાના કોઈ પણ બિંદુએ, જે રેખાના કોઈ પણ બિંદુએ શું દોરો? તો કે જો તમે કોઈ પણ બિંદુએ સ્પર્શક દોરો તો એ જે સ્પર્શક છે એ કઈ બાજુ હશે? તો કે સર આ સ્પર્શક હશે ઈ ની દિશામાં. કોની દિશામાં? ઈ ની દિશામાં. એટલે એવું નથી કે જઈતઈ કંઈ બી દોરી દેવાનું, બસ યુ 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 યુ, હે ને? એવું નથી વિદ્યાર્થી મિત્ર. એવો વક્ર જેના કોઈ પણ બિંદુએ તમે સ્પર્શક દોરો અને એ વિદ્યુત ક્ષેત્રની દિશા મેન્શન કરે તો જ એને એવું કહેવાય કે એ વિદ્યુત ક્ષેત્ર રેખા છે. ફોર એક્ઝામ્પલ સમજ મારા વાલા વિદ્યાર્થી મિત્ર કે આ ધન વિદ્યુત ભાર છે, આ ઋણ વિદ્યુત ભાર છે. તો ધનમાંથી ક્ષેત્ર બહાર જાય, ઋણમાં ક્ષેત્ર અંદર જાય. ધનમાંથી બહાર જતું હશે, ઋણમાં અંદર જતું રહ્યું. ધનમાંથી બહાર જાય, ઋણમાં અંદર જાય. ચલ, તો આ રીતે તમને આ ક્ષેત્ર રેખા વિશે તો આઈડિયા હશે. હવે એકચ્યુઅલમાં અહીંયા એવું કીધું છે કે જો આના કોઈ પણ બિંદુએ મેં સ્પર્શક દોરું તો એકચ્યુઅલી ઈ ની દિશામાં હોવો જોઈએ. એ જે છે કઈ દિશામાં હોવો જોઈએ? ઈ. તો જ આ વક્ર, આ રેખાઓને મેં એવું કહી શકું કે ક્ષેત્ર રેખાઓ છે. સર પછી બીજી વાત એ હતી કે આ જે ક્ષેત્ર રેખા છે આકૃતિમાં એવું લાગે છે કે બંધ ગાળો છે, પણ બેટા બંધ ગાળો નથી. જો આ પોતે અહીંયા ગયો અને અલગ છે, જે અહીંયા ગયો આ અલગ છે અને આ અલગ છે. તો ભાઈ ધ્યાન રાખજે કે આ ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. રાઈટ છે? આ ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી, જે વિશે મને ખ્યાલ હોવો એ બહુ આવશ્યક વસ્તુ છે. સર પછી બીજું ક્ષેત્ર રેખા વિશે અમે લોકોએ શું જોઈ લો? તો ભાઈ સમજતા જાઓ. બીજું તમે લોકોને શું ખબર છે? આ ક્ષેત્ર રેખા પછી તમે એવું કીધું હતું કે બે ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી. સર જો છેદે ને તો છેદન બિંદુ યુ ક્રોસ થાય, તો જે જગ્યા ક્રોસ થાય ત્યાં બે સ્પર્શક મળે. તો દિશા બે હોય. એક જ વસ્તુ બે દિશામાં કેવી રીતે જઈ શકે? ખુદ એકવાર જાઓ, એક હાથે ડાબે અને જમણે જાઓ, નોટ પોસિબલ. તો બે ક્ષેત્ર રેખા ક્યારે એકબીજાને છેદતી નથી. પછી તો કે ભાઈ સમજ આ રીતે હોય. સર એટલે તો આનો મિનિંગ સમજ. આનો મિનિંગ એવો કે એક વિસ્તાર જ્યાં ક્ષેત્ર રેખાઓ ગીચ છે, તો જ્યાં ગીચ હોય ત્યાં ઈ કેવું હતું? વધુ. તો એનો ઓપોઝિટ છે કે સર એક એવો વિસ્તાર છે કે જ્યાં ઈ ઓછું છે. કેમ? તો કે સર ખબર પડી ગયો. અહીંયા કેવું છે? તો કે સાહેબ ગીચ છે. તો અહીંયા તો કે છૂટું છવાયું છે. તો જ્યાં છૂટું છવાયું હોય ત્યાં ઈ કેવું હોય? ઓછું હોય. અને બીજું મસ્ટ એક ઇમ્પોર્ટન્ટ બેટા, ચલ સમજીએ શું છે? તો કે ભાઈ જો સમાન ક્ષેત્ર હોય, કેવું હોય? સમાન ક્ષેત્ર હોય. તો આ સમાન ક્ષેત્ર માટે જે પણ ક્ષેત્ર રેખાઓ છે એ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય છે. આવી લાક્ષણિકતાઓ તમને આવડવી આવશ્યક વસ્તુ છે, કારણ કે આવી લાક્ષણિકતા 2 માર્કમાં બોર્ડના એક્ઝામમાં પણ આવી શકે છે. આશા રાખું છું તમે 5 થી 6 લાક્ષણિકતાઓ આરામથી રિપીટ કરી હશે અને લખી પણ શકશો. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આગળના કન્સેપ્ટમાં આપણે શું જોયેલું છે? સર ત્યાર પછી આવી ગયું વિદ્યુત ડાયપોલ. એટલે તો કે વિદ્યુતના ડાય એટલે બે, શું છે? પોલ. શું છે? પોલ. તો સમજ કોને વિદ્યુત ડાયપોલ કહેવાય? સર અમને ખબર છે. ધેટ્સ ગ્રેટ. એક વિદ્યુતભાર પ્લસ છે, એક વિદ્યુતભાર માઇનસ છે. આ બે વિદ્યુતભારોની વચ્ચે કંઈક અંતર છે. આ અંતર એમ તો કઈ બી લેવાય, પણ અહીં વિશિષ્ટ રીતે ટ્વાઇસે કીધેલું. આ રીતે તૈયાર થતી રચનાને સર વિદ્યુત ડાયપોલ કહી દીધેલું. પણ આના માટે પછી લાવેલા ડાયપોલ મોમેન્ટ પી, જેનું સમીકરણ હતું ટ્વાઇસ એ ક્યુ. આ ડાયપોલ મોમેન્ટ પાછી અદિશની સદિશ રાશિ હતી અને એની જે દિશા છે એ કઈ તરફ હતી? તો કે સર એ દિશા હતી ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ. જો અમને એવું કહે કે આના માટે એકમ શું તૈયાર થશે, તો સર બહુ સિમ્પલ વસ્તુ છે. ટ્વાઇસ એ અંતર મીટરમાં છે, વિદ્યુતભાર કુલમમાં છે. મીટર ભૂલથી આગળ ના લખવો, નહીં તો મીટર કુલમ નહીં બેટા, કોઈને મિલી કુલમ વાંચી લે. સોલ્વેઝ પહેલા કુલમ પછી જ મીટર લખજે. સો એ કુલમ ઇન્ટુ શું છે? મીટર. સર મારે પારિમાણિક સૂત્ર બનાવવાની ઈચ્છા થતી છે. ચલ બેટા બાજુ કુલમ માટે Q1 લખી દે, મીટર માટે L1 લખી દે. પણ સર Q1 ની લખવું હોય તો A1 T1 અને આના માટે શું છે? L1. તો સર તમે તો બધું જઈ લખી નાખ્યું. આવું ચાલે? આન્સર રાઈટ હોવો જોઈએ. આગળ પાછળ થશે એનાથી કોઈ ઇશ્યુ નથી યાર.
આ ડાયપોલ છે જ, કોઈ ના નથી. બીજું એક નામ હતું બિંદુ ડાયપોલ. શું નામ હતું વિદ્યાર્થી મિત્રો? બિંદુ ડાયપોલ. તો સમજો, એ લોકો કહેશે કે ભાઈ બિંદુ ડાયપોલ કોને કહેવાનું? સર કોણ? એ લોકો એટલે કોણ? વિદ્યાર્થી મિત્ર જે આપણી પરીક્ષા લેશે તો એ લોકો પૂછશે કે વિદ્યુત ડાયપોલ કોને કહેવાય? તો સમજ, આ વિદ્યુત ડાયપોલને મેં જો એકદમ નજીક નજીક લાવીને એક જ બિંદુમાં ભેગા કરી દઉં આ રીતે, હે, તો અંતર થઈ ગયું 0. અને એકદમ નજીક ક્યારે આવે? જ્યારે વિદ્યુતભાર એકદમ આકર્ષિત કરતો હોય. તો માન આના ઉપર ઇન્ફાઇનાઇટ વિદ્યુતભાર છે, બહુ બધો ઇન્ફાઇનાઇટ સુધી વિદ્યુતભાર પહોંચી ગયો. અંતર તો એકદમ નજીક આવી જાય ને, આકર્ષણ થાય ત્યારે, તો સર અંતર થઈ ગયું 0. તો તેવા કેસોમાં એકદમ નજીક આવી ગયા, બની ગયું બિંદુ. શું બોલાય? બિંદુ ડાયપોલ. બીજા એમસીક્યુ સમજ, કોઈ તમને પૂછી લે કે ડાયપોલ માટે, કોના માટે? ડાયપોલ માટે. તો કોઈ પૂછે ડાયપોલ માટે ટોટલ વિદ્યુતભાર કેટલો હોય? તો વિદ્યાર્થી મિત્ર ચેક કરી, એક પ્લસ અને એક માઇનસ, આન્સર કેટલો? 0. જો તમને એવું પૂછે છે કે શું ડાયપોલ માટે ઈ જે ટોટલ છે એ શૂન્ય હોય? તો કે ના, આવું હોતું નથી વિદ્યાર્થી મિત્ર. એટલે કે ઈ એ ભાઈ ચલો, ઈ જે છે એ શૂન્ય આવતો નથી. તો સર શૂન્ય નથી આવતો તે કેટલો આવે? તો સમજ, શૂન્ય નથી તો એ કેટલો આવે એને આપણે સમજવા ટ્રાય કરીએ. તો કે એના માટે આપણે પછી થિયરીની શરૂઆત કરેલી વિદ્યાર્થી મિત્ર. मान ए भाई आपको नहीं बुलाया, किसी और को बुलाया है, चलो. तो मान यार કે આ રીતે આ જે છે એને આપણે અક્ષ કહીએ, અને માન કે આ રીતે આ જે છે એને આપણે વિષુવ કહીએ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, માનો કે મેં આ તરફ એવું લઈ લેમ છું કે એક વિદ્યુતભાર પ્લસ ક્યું છે, અને આ તરફ એવું લઈ લેમ છું કે એક વિદ્યુતભાર માઇનસ ક્યું છે. તો મને ખબર પડે કે આ ટોટલ ડિસ્ટન્સ ટ્વાઇસ છે. ઇટ મીન્સ આટલું અંતર એ અને આટલું પણ અંતર શું હશે? એ હશે. હવે સમજ્યા, અહીંયાથી જો આપણને એવું કહેવામાં આવે કે ડાયપોલી અક્ષ પર, તો સમજો આ જે છે ને એ ડાયપોલી અક્ષ છે. આ ડાયપોલી અક્ષ પરના કોઈ બિંદુ પાસે જો મને વિદ્યુત ક્ષેત્ર પૂછે, એટલે કે અક્ષ માટે, તો આપણને ખબર પડે કે પ્લસના લીધે પણ હોય અને માઇનસના લીધે પણ હોય. અને એનું આપણે સમીકરણ જે છે એ લાવ્યા હતા કે સર એનું સમીકરણ એવું આવેલું, રાઈટ, કે 2kp. અહીંયાથી આનું કંઈક અંતર તો હોય ને, તો માન કે આના અંતરને આપણે અત્યારે x લઈ લઈએ. સર r લેવું હોય તો લેવાય ને, સર કોઈ ના નથી પાડતા. તો માન કે અંતર x હોય તો 2kpx ના છેદમાં પછી તમારું શું આવેલું? તો કે x² માઇનસ a² અને આખાનો વર્ગ હતો. શું હતો? આખાનો વર્ગ. એ જ થિયરીમાં તમે એવું ધારેલું કે કદાચ આ બહુ દૂર હોય, સો એ બહુ જ મોટો છે વિદ્યાર્થી x કરતા. તો આવા કેસીસમાં આપણે જે આ જે જે x છે ને, જે x છે એ બહુ મોટો છે કોના કરતા બેટા? a કરતા. તો આવા કેસીસની અંદર, આવા કેસીસમાં આપણે એ ને અવગણી લીધેલો. સો ઓન ધેટ ટાઈમ આપણું ઈ અક્ષનું જે સમીકરણ બનેલું એમાં સમજ આને અવગણી લીધો. x ની 2 ને 2 4 થઈ ગઈ, ઉપરનામાંથી એક ઓછી થઈ ગઈ. તો જવાબ આવેલો 2kp ના છેદમાં x ની 3. શું જવાબ આવેલો? 2kp ના છેદમાં x ની 3. પણ જેવી રીતે અક્ષ માટે થિયરી, એવી રીતે જો કદાચ બિંદુ હોય વિષુવ ઉપર, તો ઈ વિષુવ ઉપર જ્યારે બિંદુ હોય ત્યારે વન્સ અગેન આપણે થિયરીની શરૂઆત કરેલી. પ્લસના લીધે પણ હોય, માઇનસના લીધે પણ હોય. જો કમ્પ્લીટલી યાદ હોય તો અહીંયા સાઇનના ઘટકો સામે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં, આન્સર થઈ ગયેલો 0. પણ બંનેના કોસના ઘટકો જ સરખી દિશામાં હતા, એટલે આપણે એ લોકોને લઈને આપણે સરવાળો કરીને પછી જવાબ લાવીએ છીએ. તો જે ઈ વિષુવ પર છે એનો જે આન્સર છે સર એ શું હતો? તો કે પહેલું માઇનસ હતો. અરે યાર, ઇટ્સ ઓકે, માઇનસ છે તો માઇનસ છે. તેનો આન્સર તો માઇનસ કેપીના છેદમાં વિદ્યાર્થી મિત્રો સમજ્યા શું જવાબ હતો? તો કે x² પ્લસ a² રેઝ ટુ 3/2. તો સર આવો કેસ એમાં બી લેવાનો? હા. તો માન કે x બહુ મોટો છે કોના કરતા? a કરતા. તો એવા કેસમાં પછી જે જવાબ તૈયાર થયેલો એ જવાબ એ મુજબ હતો કે માઇનસ કેપી ના છેદમાં અંતરનો શું થઈ જાય? ઘન. તો વિદ્યાર્થી મિત્રો આ તો તમે સમજી જ ગયા હશે. આની સાથે સાથે સર એકવાર એમસીક્યુ રિપીટ કરાવી દે. સમજ કે એમસીક્યુ એ છે કે જો બિંદુવત વિદ્યુતભાર છે, કોણ છે? બિંદુવત વિદ્યુતભાર. તો બિંદુવત વિદ્યુતભાર માટે ખબર પડે કે E વેરીઝ 1/r² હતું. જ્યારે ડાયપોલ હશે, કોણ હશે? ડાયપોલ. તો આ ડાયપોલ માટે ખબર પડે વિદ્યાર્થી મિત્રો, ચેક કર, અક્ષ હોય કે વિષુવ હોય, અંતર છેદમાં 3 વખત છે. એટલે કે અંતરના ઘનના કેવા પ્રમાણમાં હશે? સમપ્રમાણમાં. આશા રાખું છું કે એમસીક્યુ બી તમે ડેફિનેટલી સમજી શક્યા હશો. સર આના પછી આપણે શું ભણ્યા હતા બેટા? આના પછી ટોર્ક હતું. તો સર સાઈડ ઉપર આઈડિયા આપી દે છે કે ટોર્ક, ડાયપોલ પર લાગતા ટોર્કનું સમીકરણ પણ આપણે એકદમ કમ્પ્લીટલી ત્યાં જોઈ ચૂકેલા હતા. હા સર, હા ને, એકદમ કમ્પ્લીટલી જોઈ લો આપણે ડાયપોલ પર ટોર્ક બેટા. ચલ તો અહીંયા સાઈડ ઉપર સર એ પણ રિપીટ કરાવે છે કે ભાઈ ડાયપોલ પર ટોર્ક હતું. ચલ સમજ. તો જે ડાયપોલ છે, આ ડાયપોલને માની લો કે આપણે મૂકતા છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં. ક્યાં મૂકતા છે? સમાન વિદ્યુત ક્ષેત્રમાં. તો જો ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ટોર્કનું સમીકરણ છે PE કયા થીટા?
સાઇન થીટા ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્ર થીટા થીટા એ કોના વચ્ચે તો કે પી અને ઈ વચ્ચે શું છે ખૂણો છે. પછી બીજો બે પ્રકારના કેસ મને જોઈને બેટા યાદ કરી લે. સર એટલે સમજ સમાન ક્ષેત્ર અને અસમાન ક્ષેત્ર. સમાન ક્ષેત્રમાં સમજ કે આ ડાયપોલ છે બેટા, તો સમાન ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક એટલે ઓકે સમજી ગયા. ડાયપોલ પર બળ લાગતું નથી એટલે રેખીય ગતિ નહીં કરે, પણ ટોર્ક લાગે એટલે ચાક ગતિ કરે. જ્યારે અહીંયા ખૂણો 0 થઈ જાય ત્યારે ટોર્ક પણ 0 થઈ જાય. કેમ? સાઇન 0 થઈ ગયો તો ચાક ગતિ કરતું અટકી ગયો. તો સમાન ક્ષેત્રમાં ડાયપોલ ખૂણો 0 નથી ત્યારે ચાક ગતિ કરે છે, અને ખૂણો 0 થઈ જાય ત્યારે ચાક ગતિ બી નથી કરતું અને રેખીય ગતિ પણ કરતું નથી. અસમાન ક્ષેત્રમાં ડાયપોલ પર બળ લાગ્યા કરે એટલે રેખીય ગતિ થયા કરે અને આ રીતે ચાક ગતિ પણ થયા કરે. જ્યારે ટોર્ક 0 થઈ જાય છે ત્યારે આ પોતે આ રીતે સ્થિર થઈ જશે, એટલે કે ચાક ગતિ અટકી ગઈ પણ રેખીય ગતિ ચાલુ છે. તો આ વર્તણૂક છે એ પણ તમારા મગજમાં એકવાર ક્લિયર થઈ જવી જોઈએ. ચલ વિદ્યાર્થી મિત્રો, આના પછી શું ભણેલા તો કે સર વિદ્યુત ભારનું વિતરણ. સમજો વિદ્યાર્થી મિત્ર, અત્યાર સુધી આપણે જેટલી પણ માહિતી જોઈ ને એમાં કેવું હતું ખબર? વિદ્યુત ભાર ગણેલા ગાંઠિયા, 1 હતો, 2 હતો, 3 હતો, 4 હતો, 5 હતો, 6 હતો. મતલબ કે તમે એને ગણી શકો, એની સંખ્યા નિર્ધારિત હતી. હવે એવું હરવાર થોડી છે કે સંખ્યા નિર્ધારિત જ હોય, થઈ શકે ને ફેલાયેલો હોય. તો સમજ આપણે એને કેવી રીતે સમજેલા? સૌથી પહેલું કદાચ એવું થાય કે વિદ્યુત ભાર કોઈ રેખા ઉપર ફેલાયેલો હોય. બીજું એવું થઈ જાય કે વિદ્યુત ભાર કોઈ આ રીતે બેટા એક પૃષ્ઠ ઉપર ફેલાયેલો હોય, બરાબર છે. અને ત્રીજું એવું થઈ શકે વિદ્યાર્થી મિત્ર કે વિદ્યુત ભાર કોઈ સમગ્ર કદમાં ફેલાયેલો હોય. સર એટલે બતાવે છે, સર બધું બતાવે છે. શાંતિથી બેટા ધીમે ધીમે જોઈએ, હે ને? ચલ સમજ્યા સાહેબ, કાં ધીમે? ઇટ્સ ઓલમોસ્ટ અ ગ્રેટ સ્પીડ. ચલ તો ઓલમોસ્ટ અ ગ્રેટ સ્પીડથી જોઈએ. હા ચલ યાર, માની લો કે આવું છે યાર, માની લો કે આવું છે યાર. તો ભાઈ હવે સમજીએ વિદ્યુત ભારનું વિતરણ શું છે. તો વિદ્યુત ભારના વિતરણમાં નંબર 1 જે પહેલો પાર્ટ છે વિદ્યાર્થી મિત્ર, એ છે વિદ્યુત ભારનું રેખીય વિતરણ. શું છે? વિદ્યુત ભારનું રેખીય વિતરણ. એટલે આપણે લઈ લઈએ કે ધન વિદ્યુત ભાર છે એ આખા સળિયા ઉપર ફેલાયેલો છે, અને માની લો કે આ સળિયાની જે લંબાઈ છે એ કેટલી છે? L, અને આ ટોટલ વિદ્યુત ભાર ક્યુ છે. આને કહેવાય વિદ્યુત ભારનું રેખીય વિતરણ. અને એ વિદ્યુત ભારના રેખીય વિતરણ માટે વિદ્યાર્થી મિત્રો આપણે લેમ્બડા ભણ્યા હતા. રેખીય વિદ્યુત ભાર ઘનતા એકમ લંબાઈમાં રહેલા વિદ્યુત ભાર, એકમ લંબાઈમાં રહેલા વિદ્યુત ભારને શું કહેવાય? રેખીય વિદ્યુત ભાર ઘનતા. રાઈટ છે. એવી જ રીતે સમજ કે કદાચ કોઈ પૃષ્ઠ છે, તો આ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠની સાથે પણ કંઈક કયો વિદ્યુત ભાર જોડાયેલો છે? તો કે હા સાહેબ. તો માન કે વિદ્યુત ભાર કયો છે અને આના માટે ક્ષેત્રફળ એટલે એ છે. તો આ રીતે જે ફેલાયું છે એને આપણે એવું કીધેલું કે એ છે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા. શું છે? પૃષ્ઠ વિદ્યુત ભાર. પહેલા વિતરણ કહી દઈએ તો એ થઈ ગયું પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ. અને એના માટે આપણે જે ગોઠવ્યું એ સિગ્મા હતું, એટલે કે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા એકમ ક્ષેત્રફળમાં રહેલો વિદ્યુત ભાર. ઓકે. અને એ જ રીતે માની કે હવે XYZ કોઈ કદ છે અને આ સમગ્ર મટીરિયલની અંદર વિદ્યાર્થી મિત્ર, આ સમગ્ર મટીરિયલની અંદર જો વિદ્યુત ભાર ફેલાયેલો હોય તો આને નંબર 3 આપણે એવું નામ કહી શકીએ કે આ કદ વિતરણ છે. વિદ્યુત ભારનું કયું વિતરણ છે? કદ વિતરણ છે. અને માન કે આના માટે આપણે ધારી લઈએ કે V એટલે કદ છે અને Q એટલે એનો વિદ્યુત ભાર છે. તો એના માટે જે ઘનતા હતી એને આપણે રો કીધેલી. કદ વિદ્યુત ભાર ઘનતા એકમ કદમાં રહેલા વિદ્યુત ભાર, એકમ કદમાં રહેલા વિદ્યુત ભારને શું કહેવાય? કદ વિદ્યુત ભાર ઘનતા કહેવાશે. સર એ બધા માટે એકમ આવે? યસ બેટા, બધા માટે એકમ આવે. ચાલ શાંતિથી સમજ. આના માટે મને કોઈ એવું પૂછે છે કે એકમ શું, તો મેં લખી દેવા કુલમ્બ પર મીટર. અહીંયા કુલમ્બ પર મીટર સ્ક્વેર, અહીંયા કુલમ્બ પર મીટર ક્યુબ. સર પારિમાણિક સૂત્ર પૂછે તો ક્યુ 1 વાર લંબાઈ ઓછા 1 વાર, ક્યુ 1 વાર લંબાઈ ઓછા 2 વાર, ક્યુ 1 વાર લંબાઈ ઓછા 3 વાર. પણ સર મારે ક્યુ નહીં લખવું હોય ને A1 T1 લખવું હોય તો બધાને છૂટ છે. અને A1 T1 L-1 કહેવાય, અને A1 T1 L-2 કહેવાય, અને આને A1 T1 L-3 કહેવાય. સર A1 T1 આ બાજુ થઈ જાય તો બધું ચાલશે. બસ કન્સેપ્ટ ક્લિયર રહ્યો વિદ્યાર્થી મિત્રો. ઓકે. તો આ રીતે 3 અલગ અલગ ઘનતા પણ આપણે ભણેલી છે. એના કારણે પણ વિદ્યુત ક્ષેત્ર હોય, પણ એ જ આપણે સમજશું 1 by 1 ગાઉસના નિયમની અંદર. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે જે 3 ઘનતા ભણ્યા છે ત્યાર પછી માહિતી છે ફ્લક્સની. સર આ ફ્લક્સની માહિતી કેમ આટલી લેટ લીધી? એ તો બહુ વહેલી આવી ગયેલી બેટા, આવી બહુ વહેલી ગયેલી, પણ આવશ્યકતા છે ગાઉસના નિયમ ભણવાની સાથે. તો સમજ, ગાઉસના નિયમ ભણવાને સાથે આપણે આ ફ્લક્સ જોઈતું છે. એટલે અત્યારે સર હવે શરૂઆત કરે છે સમજાવવાની વિદ્યુતીય ફ્લક્સ.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ફ્લક્સ જોતા છો એ ઇન્ડિકેટ કરાશે ફાઈ વડે. કોના વડે? ફાઈ વડે. આ ફ્લક્સ વિદ્યુતમાં પણ છે, ચુંબકમાં છે. આવું જ એક નામ ઉર્જા ફ્લક્સ તરીકે પણ આવે, એને તીવ્રતા કહેવાય. ચલ, એ વાતો પછી છે. અત્યારે મેં વિદ્યુતનું ભણું છું તો એ થઈ ગયું ફાઈ ઈ. સીધી રેખામાં અથવા સીધી રીતે જો કેવું હોય તો એવું કહેવાય કે કોઈ પૃષ્ઠ છે, આ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબ રૂપે જેટલી પણ શું થાય તો કે ભાઈ પસાર થતી ક્ષેત્ર રેખા છે, આ પસાર થતી ક્ષેત્ર રેખા ને આપણે એવું કહેતા છે કે સર આ ફ્લક્સ છે. સર એટલે રેખા ખરેખર ગણવા જવાય? રેખા તો બેટા દેખાતી પણ નથી ને, ઇટ્સ એન ઇમેજિનરી પાર્ટ. તે ગણવા નહીં જવાય, પણ એક સમજૂતી છે કે તમે આ સેન્ટેન્સ દ્વારા એને સમજી શકો. અને પછી માનો કે આપણે અહીંયા કંઈક નાનું આ રીતનું ક્ષેત્ર લઈ લઈએ બેટા, માનો રાઈટ કે આપણે એક આવું કંઈક ક્ષેત્ર લઈ લઈએ એક્ઝામ્પલ તરીકે, જસ્ટ એક્ઝામ્પલ. અને આવું કંઈક ક્ષેત્ર છે, એમાંથી વિદ્યુત ક્ષેત્ર એટલે કે કંઈક નાનું પૃષ્ઠ છે, એમાંથી વિદ્યુત ક્ષેત્ર પસાર થાય. તો આનું ક્ષેત્રફળ એ હોય અને આના માટે પસાર થતું વિદ્યુત ક્ષેત્ર વિદ્યાર્થી મિત્ર ઈ છે. પેલું છે અહીંયા ક્ષેત્ર ઈ છે. તો એના પરથી આપણે વ્યાખ્યાયિત કર્યું છે કે આ જે ફ્લક્સ છે એ ફ્લક્સ ફાઈ કેટલું? તે ફ્લક્સ ફાઈ છે સદિશ ઈ ડોટ સદિશ એ, એટલે કે ઈ એ કોસ થીટા. ઓકે, શું સમીકરણ છે? ઈ એ કયા થીટા? કોસ થીટા, જે તમારા ફ્લક્સનું આપણા માટે સમીકરણ હતું. સર એના જ પરથી આપણે એકમોની સમજૂતી પણ મેળવી શકીએ. તો કે હા બેટા, માન આ ફ્લક્સ માટે આપણને કોઈ પૂછે કે એકમ શું છે, તો બેટા સમજજો. અહીંયા ઈ નો એકમ જે છે એ ન્યૂટન પર કુલમ્બ આવે અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. થીટાનો એકમ આવતો નથી. અધરવાઇઝ મેં એવું પણ કહી શકું કે જે વિદ્યુત ક્ષેત્ર છે એનો એકમ વોલ્ટ અપોન મીટર છે, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર છે. તો આ થઈ ગયું વોલ્ટ ઇન્ટુ મીટર. શું થઈ ગયું? વોલ્ટ ઇન્ટુ મીટર થઈ ગયું. પછી આના પછી સર મને મગજમાં આવે કે મારે પારિમાણિક સૂત્ર જો બનાવવું હોય તો વિદ્યાર્થી પારિમાણિક સૂત્ર ગમે ત્યાંથી પણ બને. વોલ્ટનું m1 l2 t-3 a-1. સર બા કેવી રીતે મોડે થઈ ગયો? બસ મેં કહ્યું એવી રીતે તમને પણ મોડે થઈ જવું જોઈએ, હને? વોલ્ટનું, બળનું અને કાર્ય ઉર્જાનું, આ ત્રણના પારિમાણિક સૂત્ર આવડવા જ જોઈએ, જેથી બીજા પારિમાણિક સૂત્ર આવી રીતે સરળતાથી બની જાય. અને જે મીટર છે એટલે કે લંબાઈ એકવાર. સો ફાઇનલી મેં એવું કહી શકું કે m1 l3 t-3 a-1 તૈયાર થઈ ગયું મારું ફ્લક્સનું પારિમાણિક સૂત્ર. સર ફ્લક્સ રાશિ સદિશ છે કે અદિશ છે? તો વિદ્યાર્થી મિત્ર રેખાઓની સંખ્યા છે, તેથી ખબર પડશે કે આ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. ઘણા એવું પૂછશે કે સર સંખ્યા છે તો એકમ કેવી થાય? તો વિદ્યાર્થી મિત્ર મેં પહેલા કીધું ઇટ્સ વન ટાઈપ ઓફ અઝમ્પશન. તમે સમજી શકો ને એ રીતે આ મુદ્દાને રિપ્રેઝન્ટ કર્યો છે. અધરવાઇઝ એક રાશિ છે જે ઈ અને એના કોમ્બિનેશનથી બનેલી છે, એટલે એકમ છે. હવે અહીંયાથી આગળ વધ્યા. પ્રશ્ન એ છે કે આ ફ્લક્સ શું પ્લસ જ આવે? તો કે ના વિદ્યાર્થી મિત્ર, આ જે કંઈક ફ્લક્સ છે એ ત્રણ પ્રકારે આવી શકશે. એટલે તો કે સૌથી પહેલું ફ્લક્સ ધન પણ આવે, બીજું ફ્લક્સ ઋણ પણ આવે અને ત્રીજું ફ્લક્સ શૂન્ય પણ આવે. સર કોના ઉપર ડિસાઇડ થશે? ડિસાઇડ ઈ અને એ ઉપરના ડિસાઇડ થીટા ઉપર થશે. પહેલું ચરણ કોસ પ્લસ, બીજું ચરણ કોસ માઇનસ. સમજી ગયા? તો સમજ યાર, તો સમજ બહુ શાંતિથી સમજે, તમારા દિમાગમાં આવી ગયું છે કે જો સર 0 કરતા થીટા મોટા છે ને 90 સુધી છે, જો 0 કરતા મોટા છે અને ક્યાં સુધી છે? 90 સુધી છે, તો અહીંયા આપણને જવાબ બેટા ધન મળશે. કેમ? કારણ કે કોસ પોઝિટિવ. એ રીતે જ જો 90 કરતા ખૂણો મોટો છે અને માન કે 180 કરતા નાનો છે, તો કોસનો જવાબ ઋણ, એટલે ફ્લક્સ પણ કેવો હશે? ઋણ. પણ સર બાકી કોણ રહી ગયું? તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 અને cos 90 નો જવાબ કેટલો છે? તો કે cos 90 0 છે. એટલે ખબર પડે કે ફ્લક્સ કેટલું મળશે? શૂન્ય. તો ધ્યાન રાખજે કે જે ફ્લક્સ છે એ ધન પણ મળે, ઋણ પણ મળે અને શૂન્ય પણ મળે. કન્ડિશન એપ્લાય. ચલ, તો ફ્લક્સ અંગેની માહિતી પણ તમે લોકોને મેં અહીંયા ડિલિવર કરી ચૂક્યો છે. ત્યાર પછી આપણે જ્યાં પ્રવેશ કર્યો હતો વિદ્યાર્થી મિત્ર, એ હતું ગૌસનો નિયમ. સર આ ગૌસનો નિયમ શા માટે હતો? તો સમજ્યા. એક વિદ્યુતભાર, બે વિદ્યુતભાર, 3 વિદ્યુતભાર, એ લોકો માટેના ક્ષેત્ર શોધવા, બળ શોધો તમે આરામથી કુલમ્બનો નિયમ અને સંપાતપણાના નિયમ દ્વારા કરી શકો. પણ માન કે સવાલ એવો છે કે આ પેન છે, આ પેન ના લીધે કોઈ જગ્યાએ ક્ષેત્ર કેટલું છે અથવા તો બળ કેટલું છે? તો આ પેન ઉપર કેટલો વિદ્યુતભાર પથરાયેલો છે? પહેલું તો કે ગણવા ના જવાય, એ કોઈ પોઈન્ટ અહીંયા નથી કે આ પહેલો છે આ બીજો છે. એ સમગ્રમાં વિસ્તરિત થઈ ચૂકેલો હશે, ફેલાયેલો હશે. એના લીધે જે વિદ્યુત ક્ષેત્ર શોધવા છે એ માટે આ ગાઉસનો નિયમ બહુ આવશ્યક વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. સમજ કઈ રીતે છે એને હું આઈડિયા આપું છું કે આ કઈ રીતે છે યાર. તો અત્યારે માની લો કે આપણે એક પૃષ્ઠ લઈ લઈએ. પૃષ્ઠ લઈ લઈએ. પૃષ્ઠ માટે સેન્ટર છે ને એની કઈ ત્રિજ્યા છે. ચલો, તો આ પૃષ્ઠ માટે અત્યારે મેં એવું કેમ છું કે માન આ સમગ્ર વિદ્યુતભારથી કંઈક ફેલાયેલી ભાગ છે, અથવા એવું ધારી લે કે આના સેન્ટર ઉપર એક વિદ્યુતભાર ક્યું છે. હવે
હવે માન કે મારે આના માટે આગળ કઈ ગણતરી કરવી છે તો એ ગાઉસ એક નિયમ દ્વારા આપે છે. એના માટે એ લોકો એવું કહે કે આ ક્યુંથી તમે આ આર અંતર લેવો, આ બાજુ અંતર લેવો, આ બાજુ લેવો કે આ બાજુ લેવો, બધે ડિસ્ટન્સ કેવું છે? સેમ. તો એ પ્રમાણે આ એક સપાટી તૈયાર થઈ જે બધાનો ડિસ્ટન્સ સેમ છે અને આ પ્રકારે એક ધારેલી સપાટી છે એને બોલાય વિદ્યાર્થી મિત્ર ગાઉસિયન સપાટી. શું બોલાશે? ગાઉસિયન સપાટી અથવા તો ગાઉસિયન પૃષ્ઠ. અને આ ગાઉસિયન પૃષ્ઠ માટે શરૂઆતથી ફ્લક્સ શોધવાથી, આથી શરૂઆતથી ફ્લક્સ મેં એક નાનકડી મેથડ બતાવી દઉં છું. ફ્લક્સ ફાઈ અહીંયા કેવી રીતે મળતું છે તો એકચ્યુઅલીમાં આવે ઈ એ કોસ થીટા. અહીં વિદ્યાર્થી મિત્રો તમે જો કોઈ પર્ટિક્યુલર જગ્યા જોવો છો તેનું ક્ષેત્રફળ આ બાજુ હશે અને આનું ક્ષેત્ર ઈ પણ બહાર જ જતું હશે. તો ઈ અને એ સરખી દિશામાં છે. તેથી અહીં થીટા બરાબર કેટલા છે તો કે 0 છે અને કોસ 0 નો જવાબ 1 આવે એટલે એને સાઈડ ઉપર મૂકી દે તો ફાઈ બરાબર તૈયાર થયું ઈ એ. ફાઈ બરાબર તૈયાર થયું ઈ ઇન્ટુ એ. સર આ ઈ એ માટે મેં શું લખી શકું તો વિદ્યાર્થી મિત્રો સમજ, આ ઈ એ માટે તમે એવું લખી શકીએ કે ફાઈ બરાબર ઈ નો મિનિંગ કે ક્યુ ના છેદમાં આર સ્ક્વેર. તો જો ગોળો આ છે કે જેની ત્રિજ્યા આર છે તેનું ક્ષેત્રફળ ગોળાનું 4 પાઈ આર સ્ક્વેર લખી શકાય. સો ફાઈ બરાબર મેં એવું કહી શકું કે કે ક્યુ ના છેદમાં, ચલ કે ક્યુ ને કામ કરી કે ની પણ વેલ્યુ મૂકી દે. કે ની વેલ્યુ 1/4 પાઈ એપ્સિલોન નોટ છે, ઉપર ક્યુ છે, છેદમાં આર સ્ક્વેર છે, ઇન ધી બ્રેકેટ 4 પાઈ આર સ્ક્વેર છે. ચલ એ રીતે અહીંથી ખબર પડે કે સર કઈ કઈ વેલ્યુ કેન્સલ આઉટ થઈ જાય છે તો એ તમ લોકોને બી ખબર પડી જાય કે 4 પાઈ કેન્સલ થઈ ગયા, આર સ્ક્વેર કેન્સલ થઈ ગયા. તો સર મને અહીંયાથી એવું મળ્યું છે કે શું મળ્યું ભાઈ કે ફાઈ બરાબર ઉપર બચ્યો ક્યુ અને ઉપર જે ક્યુ બચ્યો એના છેદમાં એપ્સિલોન નોટ. આ જે તૈયાર થયું ને વિદ્યાર્થી મિત્રો આ છે ગાઉસની થિયરી. શું છે? ગાઉસની થિયરી. કે આ પૃષ્ઠની અંદર વિદ્યુતભાર કેટલો ઘેરાયેલો છે તો કોઈ વ્યક્તિ એને એવું પણ કહી શકે કે સિગ્મા ક્યુ અંદર ઘેરાયેલો ટોટલ વિદ્યુતભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટી નો ગુણોત્તર એ ફ્લક્સ છે જે ગોળા સાથે સંકળાયેલું છે. એટલે ગાઉસનો નિયમ આવેલો કે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે શું? કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે તે પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર, બહારનો નહીં લેવાનો, તે પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટી નો શું છે? ગુણોત્તર. ઓકે ચલ આ માહિતી પતી ગઈ. પછી આપણે શું કર્યું તો કે સર એનો ઉપયોગ કરીને આપણે ચાલુ કર્યું અનંત વિસ્તારનો જો એક સળિયો હોય તો બેટા સમજ, આ અનંત વિસ્તારનો એક સળિયો છે જે રિયાલિટીમાં ઇન્ફાઇનાઇટ સુધી ડ્રો નહીં થાય પણ સમજી લે કે આ અનંત વિસ્તારનો છે. તો અનંત વિસ્તારના સળિયાના કારણે કોઈ બિંદુ પાસે, તો મેં એઝ્યુમ કરું છું કે અહીંયાથી આ એક બિંદુ છે જે બિંદુ પી છે અને એનું અંતર આર છે. તો આ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? એ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે એનો જવાબ વિદ્યાર્થી મિત્રો આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીને મેળવેલો હતો કે ઈ અનંત વિસ્તારના પૃષ્ઠના કારણે લેમ્ડાના છેદમાં 2 પાઈ એપ્સિલોન નોટ આર અને જો સર એને સદિશ સ્વરૂપે દર્શાવીએ તો અહીં આવેલું આર કેપ એટલે કે ત્રિજ્યાવર્તી રીતે છે. કેવી રીતે છે? ત્રિજ્યાવર્તી. તો એમસીક્યુ તૈયાર થઈ ગયો કે ભાઈ ઈ કોના લીધે? સળિયાના લીધે અંતર સાથે કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. કયા પ્રમાણમાં છે? વ્યસ્ત. તો વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, ડાયપોલ માટે અંતરના ઘનના સપ્રમાણમાં, સળિયા માટે અંતરના વ્યસ્ત પ્રમાણમાં. સર આ જ વસ્તુને આપણે કે માટે લખી શકીએ? યસ ડિયર, કોઈ ના નથી અને કે માટે પણ લખાય. માન કે આ જ સમીકરણ છે લેમ્ડાના છેદમાં 2 પાઈ એપ્સિલોન નોટ આર અને મેં શું કરું 2 વડે ગુણું અને 2 વડે ભાગું તો સમજ આ 2 અને 2 કેટલા થઈ ગયા? 4 પાઈ એપ્સિલોન નોટ એટલે એને કહેવાય કે, આ 2 આ લેમ્ડા અને નીચે કોણ બચ્યો? આર. સમજ પડી? તો કે માટે પણ લખવું હોય તો તમે આરામથી લખી શકો છો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સળિયા માટે રાઈટ છે વિદ્યુત ક્ષેત્ર જોઈ લો હતું એ રીતે આગળ વધ્યા કે ભાઈ અનંત વિસ્તારનું જો પૃષ્ઠ હોય તો સમજમાં એક પૃષ્ઠ લઈ લઉં છું. આ પૃષ્ઠ ઉપર આપણે ધારી લઈએ કે વિદ્યુતભાર ફેલાયેલો છે. તો આવા પૃષ્ઠના કારણે વિદ્યુત ક્ષેત્ર મારે કોઈ બિંદુએ શોધવું છે તો એ પણ આપણે ગાઉસ દ્વારા મેળવ્યું અને એ વિદ્યુત ક્ષેત્ર જે ઈ છે વિદ્યાર્થી મિત્ર આ પૃષ્ઠની માનો કે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા હોય તો આ ઈ નું સમીકરણ હતું સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. તો અહીંયા કશે પણ અંતર આવતું નથી તો પૃષ્ઠ માટે ઈ એ અંતર પર, બરાબર બેટા, અંતર પર આધારિત નથી અને આવું ત્યારે જ જ્યારે આ જે પૃષ્ઠ છે એ અનંત વિસ્તારનો હોય. કયા વિસ્તારનો? અનંત વિસ્તાર એટલે કે ઇન્ફાઇનાઇટ ક્ષેત્ર પર છે. તો એના માટે ઈ બરાબર એવું પ્રાપ્ત થયેલું હતું કે સર સિગ્માના છેદમાં શું આવશે? એપ્સિલોન નોટ. શું આવશે? એપ્સિલોન
નોટ આવશે, સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ આવશે. આનો જ ઉપયોગ તમે સેકન્ડ ચેપ્ટરમાં કેપેસિટરની થિયરી ભણશો ને ત્યારે કરશો. હવે આના ઉપરથી એમસીક્યુ હતા, સમજ કયા એમસીક્યુ હતા? તો કે માન કે બે પ્લેટ લઈ લઈએ, આ પહેલી અને આ કઈ છે? બીજી. પછી એવું પૂછવામાં આવે કે જો કદાચ પહેલી પ્લેટ એ પ્લસ સિગ્મા છે અને બીજી પ્લેટ એ માઇનસ સિગ્મા છે, તો બેની વચ્ચે બેની બહાર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો વિદ્યાર્થી મિત્ર આપણે એવું સમજેલા, પ્લસ વાળાનો બહાર જાય, માઇનસ વાળાનું અંદર જાય, તો બંને સરખી દિશામાં સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ વત્તા સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ, તો અંદરના વિસ્તારમાં જવાબ આવે સિગ્મા અપોન એપ્સિલોન નોટ. પણ બહાર હતે તો પ્લસ વાળાનું બહાર જાય, માઇનસ વાળાનું અંદર આવે, તો અહીંયા દિશાઓ વિરુદ્ધ, આન્સર 0. સિમિલર અહીંયા પ્લસ વાળાનું આ બાજુ, માઇનસ વાળાનું માઇનસ વાળાનું અંદર, પ્લસ વાળાનું બહાર, ફરી પાછું સમાન મૂલ્ય, દિશા પરસ્પર વિરુદ્ધ, તો ઈ કેટલો આવે? 0 આવે. આ રીતના એમસીક્યુ પણ તમે કરી શકો. આ સ્વાધ્યાયનો દાખલો છે છેલ્લો, તમે જ્યારે એનસીઈઆરટીમાં લગાવશો ત્યારે આના ઉપરથી આરામથી કરી શકશો. બરાબર છે? તો ચલો આપણે લોકોએ પ્લેટ માટે પણ પૂરું કરી દીધું. પછી શું આવેલું? તો કે ભાઈ ગોળીય કવચ માટે. તો વિદ્યાર્થી મિત્ર વિધાઉટ એની ટેન્શન, ચલ અહીંયા શાંતિથી સમજતા જાઓ કે સર જો ગોળીય કવચ હોય તો કવચ માટે બધા સમજો આપણને શું ખબર છે? આ જે ઈ છે ને એ કેન્દ્ર ઉપર શૂન્ય છે. ઇવન આખા અંદરના વિસ્તારમાં પણ ઈ સદિશ રાશિ હોવાથી શૂન્ય છે. પણ જેવો અહીંયાથી બહાર જાય એટલે ઈ બરાબર સમીકરણ બને KQ ના છેદમાં R². એટલે કે અંદર શૂન્ય છે, આ જે જગ્યા છે સપાટી, એ સપાટી પર એ મહત્તમ છે, અને જેમ એ દૂર જાય તેમ એ ઘટે છે. અને આ વસ્તુને આ રીતેની મોડે થાય તો ઇટ્સ ઓકે. આ વસ્તુને એક આલેખ દ્વારા કમ્પ્લીટ કરી લેવી. વિદ્યાર્થી મિત્રો આ વસ્તુને એક આલેખ દ્વારા કમ્પ્લીટ કરી લેવી કે માનો આપણે એક આલેખ બનાવીએ છીએ, રાઈટ છે? માનો કે આપણે એક આલેખ બનાવીએ છીએ, એની અંદર આપણે આ મુજબ કંઈક પ્રયત્ન કરીએ છીએ. ચલો બેટા અહીંયા આ મુજબ જો આપણે એક આલેખ તૈયાર કરીએ તો સમજો. અહીંયા આપણે લઈ લઈએ કે આ જે છે એ પોતે કેન્દ્ર છે. આ લઈ લઈએ, આ જે છે એ પોતે શું છે? કેન્દ્ર છે. કેન્દ્રથી આટલો ભાગ જે સપાટી સુધીનો ભાગ છે, તો આ થયો અંદરનો ભાગ અને આ થયો બહારનો ભાગ. તો વિદ્યાર્થી મિત્ર અંદરનો જે ભાગ છે, અંદરના ભાગમાં ઈ શૂન્ય હતું અને આખા અંદરના ભાગ સુધી શૂન્ય છે. એટલે કે સપાટી સુધી ઈ નું મૂલ્ય શૂન્ય છે. સપાટી સુધી ઈ નું મૂલ્ય શૂન્ય છે. સપાટી પર એનું મૂલ્ય ઈ બરાબર થઈ જશે KQ બાય, માન કે ત્રિજ્યા કેપિટલ R છે તે R². તો સપાટી પર એનું જે પણ મૂલ્ય હશે એ મહત્તમ થઈ જશે વિદ્યાર્થી મિત્ર. અને બહારના ભાગમાં એ મૂલ્ય ઘટે છે, E વેરીઝેસ 1/R². આશા રાખું છું કે આ વસ્તુ આલેખથી આરામથી સમજાઈ ગઈ હશે. કવચ છે એના માટે અંદર E 0 છે, આખા જ વિસ્તારમાં 0 છે, કેન્દ્ર પર બી 0 છે, સપાટી પર મહત્તમ, અને બહાર જાય તે 1/R² અનુસાર શું થાય છે? ઘટે છે. એ રીતે જો ગોળો હતે તો વિદ્યાર્થી મિત્રો ગોળા માટેની બાબત આ રીતે હતી. સમજો, જો ગોળો હતે તો ગોળા માટેની બાબત આ રીતે હતી. તો ગોળા માટે જો આપણે સમજીએ તો માનો કે મેં કોઈ એક અક્ષ ઉપર શું લઈ લઉં છું? તો કે કોઈ એક અક્ષ ઉપર આપણે વિદ્યુત ક્ષેત્ર E લઈ લઈએ અને કોઈ અક્ષ ઉપર R લઈ લઈએ. આનો મિનિંગ કે આ પોતે કેન્દ્ર પર છે અને આ પોતે કઈ જગ્યાએ છે? તો કે સર કેન્દ્ર પર છે. આનો મિનિંગ માની લઈએ કે આપણે આ જગ્યાએ આવી ગયા છે, જે પોતે શું છે? સપાટી છે. તો સપાટી માટે આ થઈ ગયો અંદરનો ભાગ અને સપાટી માટે આ થઈ ગયો કયો ભાગ? બહારનો ભાગ. હવે અહીંથી સમજ કે સર જ્યારે ગોળો હતો ને ત્યારે ગોળા માટે અંદરના વિસ્તારમાં જે છે વિદ્યુત ક્ષેત્ર એ અંતરના સમપ્રમાણમાં છે. જે વિદ્યુત ક્ષેત્ર છે એ અંતરના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. તો આ વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગે સમપ્રમાણમાં હતું, સપાટી ઉપર મહત્તમ હતું, અને બહારના ભાગે એ આ મુજબ ઘટે છે. સો અંદરના ભાગે E વેરીઝેસ R² મુજબ વધે છે. સપાટી ઉપર એનો જે પણ કંઈક જવાબ પ્રાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો, આ E સપાટી પર મેક્સિમમ છે અને બહારના ભાગે E વેરીઝેસ 1/R² પ્રમાણે એ ઘટે છે. તો બે આલેખોને મગજમાં ફિટ કરી લેવું તો આરામથી તમે આ લોકોના પૂછેલા એમસીક્યુને સોલ્વ કરી શકશો, રાઈટ છે? તો વિદ્યાર્થી મિત્રો આ એ કન્સેપ્ટ હતા જ્યાં સુધીની આપણે લોકોએ ચર્ચા કરી છે. કયા કન્સેપ્ટો? તો કે સર પહેલું વિદ્યુતભાર ક્યું ક્વોન્ટમીકરણ પ્રમાણે એની આવે છે, અમને યાદ આવી ગયું. F વિદ્યુતીય બળની વાત હોય તો એ KQ1 Q2 ના છેદમાં શું છે? R². એવી રીતે વિદ્યુત ક્ષેત્ર E હતું, તમને ખબર પડ્યું કે KQ ના છેદમાં શું આવે? R², અથવા તો F ના છેદમાં સ્મોલ q એટલે કે પરીક્ષણ વિદ્યુતભાર આવે. એવી રીતે અમને ખબર પડી ડાયપોલ મોમેન્ટ P = twice AQ આવે. હા કે ના બેટા? ચલ ત્યાર પછી અમને ખબર પડ્યું કે E અક્ષ ઉપર જે પણ છે એ અતિ દૂરના વિસ્તારમાં હોય તો 2kp ના છેદમાં x³ આવે. અને એવી રીતે ડાયપોલ માટે E જો વિષય ઉપર શોધીએ તો સર ઓનલી kp ના છેદમાં x³ આવે.
સાથે સાથે ડાયપોલ ઉપર લાગતા ટોર્કની વાત કરીએ તો ટોર્ક આવે છે પીઈ કેટલા થીટા sin થીટા. સર આ બાબત પતી ગઈ. પછી અમે લોકો શીખ્યા કે અલગ અલગ રીતે એનું વિતરણ થઈ શકે. તો લેમડા બરાબર શીખ્યા ક્યુના છેદમાં એલ છે, સિગ્મા બરાબર શીખ્યા ક્યુના છેદમાં એ છે, રો બરાબર શીખ્યા ક્યુના છેદમાં શું છે વી છે. આ શીખી લીધા પછી અમે ગૌસનો નિયમ છે કન્ટિન્યુ કર્યો અને ગૌસના નિયમમાં ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુના છેદમાં એપ્સિલોન નોટ મેળવી લીધું. બે ઇમ્પોર્ટન્ટ સમીકરણ આવી ગયા કે જો અનંત વિસ્તારનો સળિયો છે તો એના માટે અમને ખબર પડ્યું કે ઈ બરાબર લેમડાના છેદમાં 2 પાઈ એપ્સિલોન નોટ આર આવે છે. અધરવાઇઝ જો માનો કે અનંત વિસ્તારનું પૃષ્ઠ છે તો અમે ભણી ગયા કે ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્માના છેદમાં 2 એપ્સિલોન નોટ આવે છે. અને સિવાયની પણ ઘણી બાબતો આપણે ભણી ચૂક્યા છે વિદ્યાર્થી મિત્ર. તો આ એક નાનું રિવિઝન તમ માટે પ્રોવાઈડ કર્યું છે. અને અહીંયા હોમવર્કમાં શું છે તો ભાઈ અહીંયા આપણે જે તૈયાર કર્યું છે ને એક ઇક્વેશન લિસ્ટ, આ જે ઇક્વેશન લિસ્ટ છે એ કમ્પ્લીટલી નોટવર્ક કરવું વિદ્યાર્થી મિત્ર. એટલે કે નોટની અંદર વ્યવસ્થિત 1 બાય 1 લાઈનમાં સજાવીને મૂકી રાખવું કે જેથી રિવિઝન કરતી વખતે બધા સમીકરણ એકવાર વ્યવસ્થિત જોવાઈ જાય. ઓકે, તો આશા રાખું છું આ સાથે કે 1 આવરની અંદર આપણે આ જે કંઈક વિડીયો છે એને વ્યવસ્થિત જોઈ ચૂક્યા હોઈશું. એની સાથે સાથે આપણે તમામ મુદ્દાઓને એકવાર કેચ કરી લીધા છે કે ભાઈ આટલા મુદ્દાઓ મેં ભણેલો છે, જે દરમિયાન સર ભણતા હતા એ દરમિયાન મને મારા મુદ્દાઓ રિકોલ થયા છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે એના જે સમીકરણ છે એ મને યાદ આવવા જોઈએ, તે સમીકરણ પણ બધા જ મને યાદ આવી ગયા છે. ઇન લાઈન આખું ચેપ્ટર રિકોલ થઈ ચૂક્યું છે. તો એ બહુ જ અગત્યની વસ્તુ છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જ અહીંથી આપણે આવા સમરી લેક્ચરની અંદર પણ મળતા રહીશું કે જેથી એક સ્માર્ટ રિવિઝન આપણે ઓછામાં ઓછા સમય દ્વારા કરી શકીએ. મળતા રહીશું. જય હિન્દ.